हाय स्टूडेंट्स केम छो बधा बेटा आज આપણે બુસ્ટર પેકમાં એનસીઈઆરટી નું ચેપ્ટર કરવા જઈ રહ્યા છીએ નિવસન તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ। તો બચ્ચા આ કયા નંબરનું ચેપ્ટર છે? આ 14 નંબરનું ચેપ્ટર છે। અમુક સ્ટુડન્ટ્સે લખ્યું હતું કે મેમ 14 કરાવો, આપણે બધા ચેપ્ટર કરવાના છે અને પછી બે ચેપ્ટર બાકી રહેશે। તો બેટા ઇકોસિસ્ટમ નિવસન તંત્ર, તો તમને ઇકોસિસ્ટમ વિશે મે બી ખબર હશે વોટ ઇઝ ઇકોસિસ્ટમ, નિવસન તંત્ર શું હોય। તો જે બધા જૈવિક ઘટકો છે તે અજૈવિક ઘટકો સાથે એક જગ્યા પર રહે છે, એ લોકોની વચ્ચે જૈવિક અજૈવિક ઘટકો વચ્ચે બેટા સજીવો અને અજૈવિક ઘટકો વચ્ચે ઇન્ટરેક્શન થાય છે, એ ભેગું થઈને શું બનાવે? તો આ બધા ભેગા થઈને બનાવે છે નિવસન તંત્રો। તો બચ્ચા આ ચેપ્ટરમાં આ ટોપિક છે જે આપણે ભણવા જઈ રહ્યા છીએ। ફર્સ્ટ આપણે વાત કરીએ નિવસન તંત્રની। તો નિવસન તંત્ર માટે લખ્યું છે કે તેને પ્રકૃતિના એક ક્રિયાત્મક એકમના સ્વરૂપમાં આપણે જોઈ શકીએ છીએ। તો પ્રકૃતિનું ક્રિયાત્મક એકમ છે જ્યાં બધા સજીવો તેના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરીને એક સરસ મજાનું તંત્ર બનાવે છે બેટા। અને સમગ્ર જીવાવરણ જે એન્ટાયર બાયોસ્ફિયર છે જે પૃથ્વી ઉપર આપેલું છે ડન બેટા, તેને એક ગ્લોબલ ઇકોસિસ્ટમ કહી શકાય છે, ગ્લોબલ નિવસન તંત્ર કહી શકાય છે। હવે નિવસન તંત્રો કયા હોય? તો બેટા જલજ નિવસન તંત્ર હોય પાણીમાં, સ્થળજ નિવસન તંત્ર હોય ભૂમિ ઉપર। હવે એમાં પણ આપણને આપ્યું છે કે જંગલ છે, તૃણભૂમિ છે, રણ છે, બધા સ્થળજ નિવસન તંત્ર છે। જ્યારે પાણીની વાત કરીએ તો તળાવ છે, સરોવર છે, પછી વેટલેન્ડ્સ હોય જેમ કે કોઈ જલ પ્લવિત પ્રદેશ છે જ્યાં પાણી ભરાઈ રહી છે, રાઈટ બેટા, તો એ વેટલેન્ડ। પછી વેલાદંતમુખી પ્રદેશો, નદી વેલાનતમુખી પ્રદેશો શું હોય? જ્યાં નદી અને દરિયાનું પાણી ભેગું થતું હોય। તો બેટા આ બધા જ જલજ નિવસન તંત્રમાં આવશે। હવે માનવ નિર્મિત નિવસન તંત્રો પણ છે બેટા। તો માનવ સર્જિત નિવસન તંત્ર જે છે એન્થ્રોપોજેનિક ઇકોસિસ્ટમ એને કહેવાય। એમાં બે આપ્યા છે, એક આપણે જે ખેતી કરીએ છીએ ને તો એ નેચરલ નથી, માનવ દ્વારા નિર્મિત જગ્યા છે જ્યાં માનવને જે પાક જોઈએ છે લગાડે છે બેટા। તો કૃષિ ક્ષેત્રો જે છે, એગ્રીકલ્ચર જે લેન્ડ છે એ માનવ સર્જિત નિવસન તંત્ર છે ને નાનામાં નાનું માનવ સર્જિત નિવસન તંત્ર તમે ઘરે કોઈ કાચનું એક બાઉલ લઈ આવો, એની અંદર પાણી ભરો, એની અંદર તમે ગોલ્ડફિશ રાખી છે, તો એ નાનું એક્વેરિયમ પણ માનવ સર્જિત એક નિવસન તંત્ર છે। હવે માછલીને તમે ત્યાં ખાવાનું આપવાનો છો, થોડાક પ્લાન્ટ એક બે લગાવી દેશો એની અંદર, હે ને બેટા, તો એ માછલી માટે શું થયું? એક નિવસન તંત્ર થયું, ભલે એમાં ઘટકો ઓછા છે। તો એક્વેરિયમ જે છે, માછલી ઘર છે, માનવ દ્વારા નિર્મિત નાનામાં નાનું નિવસન તંત્ર છે। બીજી વસ્તુ બેટા કે આ જે કૃષિ ક્ષેત્ર એટલે કે આપણે જે એગ્રીકલ્ચર લેન્ડ છે ને એ સેલ્ફ સસ્ટેનેબલ નથી, એટલે કે જાતે પોતાને કંટ્રોલ કરતી નથી। એ કોના દ્વારા કંટ્રોલ થાય છે? માનવ દ્વારા। પ્લસ બેટા તેમાં સજીવોના પ્રકારની સંખ્યા, બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા શું હશે? ઓછી હશે। જો ખેતરમાં ઘઉં ઉગાડ્યા છે તો બેટા ઘઉંનું ખેતર હશે, એમાં બીજા બધા પક્ષીઓ હશે પણ થોડાક હશે, બીજા બધા પ્રાણીઓ હશે જ નહીં, હે ને, એને ખેડૂત રહેવા જ નહીં દે। અને બીજી વનસ્પતિ પણ જો શેડે લગાડેલી હશે તો હશે, બાકી એ ઘઉંની વચ્ચે વચ્ચે બીજી વનસ્પતિ ઉગાડવામાં આવતી નથી। તો બેટા એમાં જૈવ વિવિધતા કેવી હશે? ઓછી હશે। આ ચેપ્ટર આવું જ મજાનું છે, વાતો કરતાં કરતાં ચેપ્ટર સમજવાનું છે, પણ હું તમને જ્યાં જ્યાં કહું કે આ ક્વેશ્ચન પૂછાય છે, આ લાઇનમાંથી એમસીક્યુ પૂછાય છે, ઇમ્પોર્ટન્ટ છે, તો એનસીઈઆરટી રિવિઝનમાં બેટા આઈ રિક્વેસ્ટ કે એનસીઈઆરટી લઈને બેસવાનું ને જોડે જોડે હું જેમ જેમ તમને કરાવતી જાઉં એમ તમારે ત્યાં લખતું જવાનું, માર્ક કરતું જવાનું। સૌથી પહેલાં નિવસન તંત્રની જો રચના જોઈએ તો બેટા આપણને એવું આપ્યું છે કે નિવસન તંત્રમાં ઉર્જા પ્રવેશ થાય જે ઉત્પાદકતા આપશે। એના પછી બેટા આ ઉર્જાનું સ્થાનાંતરણ થશે, વિવિધ ટ્રોફિક લેવલ્સ આપણે ભણીશું, આહાર શૃંખલા, જાળ અને પોષણનું ચક્રીયકરણ થશે। અને ત્રીજું બેટા ઉર્જાનો નિકાલ થાય, શેના દ્વારા? તો બે વસ્તુઓ દ્વારા ઉર્જા નિકાલ થાય। કઈ બે વસ્તુઓ દ્વારા થાય? તો એક થાય વિઘટન અને બીજું થાય ઉષ્માનો વ્યય। હવે આ ઉર્જા વ્યય જે છે એ શેના સ્વરૂપે થાય બેટા? તો શ્વસન સ્વરૂપે થાય। શેના દ્વારા ઉર્જા વ્યય થાય બેટા? શ્વસન દ્વારા।
ડન છે. હવે આપ્યું છે કે સાથે સાથે આ ચેપ્ટરમાં આપણે વિવિધ ચક્રો ભણવાના છે, ન્યુટ્રિયન્ટ્સના શૃંખલાઓ ભણીશું અને આહાર ઝાડ વિશે વાત પણ કરવાના છીએ અને તંત્ર અને તેના આંતર સંબંધો અંતર્ગત આ ઉર્જા પ્રવાહના પરિણામ સ્વરૂપે આ બધું શું પામ્યું છે બેટા? સર્જન પામ્યું છે. તો નેક્સ્ટ, નિવસન તંત્ર અને તેની કાર્યકી, ઇકોસિસ્ટમ એન્ડ સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન. તો બેટા નિવસન તંત્રનું સ્ટ્રક્ચર શું છે? તો નિવસન તંત્રના સ્ટ્રક્ચરમાં આપણને એક વસ્તુ આપી છે. પહેલાં તો મેં તમને કીધું કે નિવસન તંત્રમાં જૈવિક ઘટકો પણ હશે અને અજૈવિક ઘટકો પણ હશે ને એકબીજા સાથે સંકળાયેલા છે, કાર્ય કરે છે. હવે બેટા આ સ્તરીકરણમાંથી ક્વેશ્ચન પૂછાય છે, MCQ પણ પૂછાઈ શકે છે, 2 માર્કમાં પણ પૂછાઈ શકે છે. તો શું આપ્યું છે સ્તરીકરણમાં? તો જુઓ, એક જંગલ છે, એ જંગલમાં મોટા મોટા વૃક્ષો છે, પછી એ જ જંગલમાં નાના નાના શ્રુપ પણ છે. ડન બેટા? અને એમાં નીચેની બાજુ ઘાસલેન્ડ પણ છે. તો આ જંગલમાં બેટા સ્તરીકરણ થયું છે. સૌથી ઉપરનું કેનોપી લેવલ, અહીંયા અમુક જ પ્રાણીઓ જશે, એટલા ઊંચા વૃક્ષો છે, અમુક જ પ્રાણીઓ ત્યાં સુધી પહોંચશે, અમુક સરીસૃપો પણ પહોંચે, જેમ કે સાપ બી પહોંચી શકે. પછી બેટા આ વચ્ચેનું એક લેયર થયું અને આ સૌથી નીચેનું સ્તર થયું, જ્યાં શું આવેલું છે બેટા? ઘાસ આવેલું છે. તો આ થઈ ગયું સ્તરીકરણ. આ શું થઈ ગયું બચ્ચા? સ્તરીકરણ. તો જુઓ શું લખ્યું છે, જૈવિક અજૈવિક ઘટકોની આંતરક્રિયાના પરિણામ સ્વરૂપ એક ભૌતિક રચના વિકાસ પામે છે, જે દરેક પ્રકારના નિવસન તંત્રની લાક્ષણિકતા છે. એક નિવસન તંત્રની વનસ્પતિ પ્રાણી જાતિઓની ઓળખ તથા ગણના તેની જાતિઓના સંગઠનને રજૂ કરે છે. તો વિવિધ સ્તરે રહેલા વિભિન્ન જાતિઓના ઉર્ધ્વસ્થ વિતરણ, વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન, વિવિધ સ્તરે રહેલ વિવિધ જાતિઓનું વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન, ઉર્ધ્વસ્થ વિતરણ, તેને શું કહેવાય બેટા? તો તેને કહેવાય સ્તરીકરણ. શું કહેવાય બચ્ચા? તેને સ્તરીકરણ. તો આ દરેક સ્તરે આ મેં વનસ્પતિનું સ્તરીકરણ કીધું, પણ બેટા પ્રાણીઓ, પક્ષીઓ, સરીસૃપો, કીટકો છે, એમનું પણ એક સ્તર હશે, ત્યાં સુધી જ આપણને જોવા મળશે. તો આ ડેફિનેશન, આની વ્યાખ્યા ઇમ્પોર્ટન્ટ છે, આ પૂછાય છે અને ગુપચાવવાની નથી. આપણે જ્યારે લેક્ચર ભરીશું ત્યારે હું તમને બતાવીશ કે કઈ વસ્તુ ગુપચાવવાની નથી, એ ધ્યાન રાખીને રીડ કરવાની છે. ડન? આ ચેપ્ટર્સમાં તમને બધાને મે બી એવું થતું હશે, મોટા ભાગે એવું થાય સ્ટુડન્ટ્સને કે જ્યારે વાંચે ને તો વાંચવાની મજા આવે, બધું સમજમાં આવવા માંડે, એવું થાય છે ને, બધું સમજાઈ જાય એટલે આપણને થયું કે ચેપ્ટર આવડી ગયું. પણ જ્યારે ક્વેશ્ચન આવે ત્યારે આપણને એ શબ્દો જ ના મળે કે આમાં શું લખવાનું. તમને એવું થાય કે આ ચેપ્ટરમાં તો ગપ્પા મારવાના છે, પણ જ્યારે એક્ઝામમાં ગપ્પા મારવાના આવે તો તમને કન્સેપ્ટ જ ના આવે કે આમાં કયો પોઈન્ટ ધ્યાનમાં રાખીને લખવાનો. એટલે બેટા આને ધ્યાનથી વાંચવું અને સમજવું જરૂરી છે. ડન? ઇકોલોજીના બધા ચેપ્ટરમાં આવું છે, તમારે બી આવું થતું હશે. ઉદાહરણ આપ્યા છે બેટા, વૃક્ષો જંગલના સર્વોચ્ચ ઉદ્ધ્વસ્થ સ્તરે છે, શ્રુપો બેટા દ્વિતીય સ્તરે છે અને છોડ અને તૃણ કયા સ્તરમાં આવેલા છે બેટા? નિમ્ન સ્તરે આવેલા છે. 4 વસ્તુ આપી છે આપણને નિવસન તંત્રના ઘટકમાં, જે આ ચેપ્ટરમાં ડિટેલમાં ભણીશું. તો નિવસન તંત્રના ઘટકો, આ 2 માર્કનો ક્વેશ્ચન છે. 4 ઘટકો આપણે લખવાના. ડન? કયા 4 ઘટકો લખવાના બેટા? તો ઉત્પાદકતા, વિઘટન, શક્તિ પ્રવાહ અને પોષક ચક્રણ. આ જ આખું ચેપ્ટર છે જે હવે આપણે ભણીશું. કઈ 4 વસ્તુ બેટા? ઉત્પાદકતા, વિઘટન, શક્તિ પ્રવાહ અને પોષક ચક્રણ. ઉત્પાદકતા મતલબ પ્રોડક્ટિવિટી. સૂર્યપ્રકાશ વાપરીને લીલી વનસ્પતિ અથવા તો જે લીલા ભાગ છે, લીલ છે, વનસ્પતિ પ્લવક છે, તે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરે છે. તો બેટા આ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનથી જે શર્કરાનું નિર્માણ થશે, શેમાં આવશે? પ્રોડક્ટિવિટીમાં. શેમાં આવશે બચ્ચા? પ્રોડક્ટિવિટી. પછી ડિકમ્પોઝિશન એટલે શું થશે? વિઘટન. વિઘટકો દ્વારા કાર્બનિક તત્વો જે છે તેનું વિઘટન થઈને પાછા એ જમીનમાં મળશે. શક્તિ પ્રવાહમાં બેટા એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં વહન થશે શક્તિનું. અને પોષક ચક્રણ, દેટ ઇઝ ન્યુટ્રિયન્ટ સાયકલિંગ બેટા આપણે ભણીશું. કાર્બન ચક્ર, ફોસ્ફરસ ચક્ર, નાઇટ્રોજન ચક્ર આપણે ભણેલા છીએ 11th માં. ચલો
હવે આપ્યું છે કે આ ચાર વસ્તુઓને સમજાવવા, આ ચાર વસ્તુઓને સમજાવવા આપણે જલજ નિવસન તંત્ર લઈ શકીએ છીએ. આપણે કોઈ તળાવ લઈએ. શું લઈએ બેટા? તળાવ. તો તળાવ દ્વારા ચલો આ બધી વસ્તુ સમજીએ. તો નાનકડું એ તળાવ છે એ સ્વયં સ્થાયી એકમ છે, સેલ્ફ સસ્ટેનેબલ યુનિટ છે. એની પાસે બેટા સૂર્યપ્રકાશ આવે છે તો જે વનસ્પતિ છે, જે ઘરિત ભાગો છે તે શું કરશે? તો બેટા પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવશે. પછી એની અંદર માછલીઓ છે, બીજા બધા સજીવો છે, તેમાં આ પોષક ચક્રોનું ચક્રણ થશે. ડન બેટા? તો ચલો હવે આપ્યું છે કે પાણી, સૌથી પહેલાં તો નિવસન તંત્રમાં જૈવિક અને અજૈવિક બંને ઘટકો હોય. તો જૈવિક ઘટકમાં બેટા માછલી આવે, વનસ્પતિઓ આવે, લીલ આવે, વનસ્પતિ પ્લવક, પ્રાણી પ્લવક, આ બધા આવશે. ડન? હવે પાણી તેનો શું છે? એક અજૈવિક ઘટક છે. નિવસન તંત્રનો શું છે બચ્ચા? તે અજૈવિક ઘટક. હવે તેમાં અકાર્બનિક અને કાર્બનિક પદાર્થો દ્રાવ્ય થયેલા છે પાણીની અંદર. તો પાણી શુદ્ધ પાણી નથી, તેમાં બેટા કાર્બનિક અને અકાર્બનિક દ્રવ્યો આવેલા છે. હવે તળાવના તળિયે સેન્દ્રિય તત્વો સભર માટીની જમાવટ થાય છે. તળાવના તળિયે જે માટી છે ત્યાં સેન્દ્રિય વસ્તુઓ ભેગી થાય છે, ઓર્ગેનિક વસ્તુઓ ભેગી થાય છે. સૂર્ય ઉર્જાનો પ્રવેશ થાય. પછી બેટા સનલાઇટ જશે એટલે ઉપરનું પાણી ગરમ થશે. ઉપરનું પાણી શું થશે? ગરમ. નીચેનું પાણી બેટા ઠંડુ હશે. આખું એનું એક ચક્ર ચાલશે તાપમાનના લીધેથી. તો આપ્યું છે તાપમાનનું ચક્ર. ખબર પડી? નેક્સ્ટ બેટા છે દિવસની અવધિ, કેટલો સમયગાળો મળે છે, ને અન્ય આબોહવાકીય પરિસ્થિતિ તળાવની કાર્યકીના દરનું નિયમન કરે છે. તો બેટા જલજ નિવસન તંત્ર અથવા તળાવના નિવસન તંત્રની કાર્યકી સમજાવો, એમાં પોઈન્ટ્સ ઇન્ક્લુડ કરવાના છે. આ પણ 2 માર્કનો ક્વેશ્ચન છે. હવે આપ્યું છે કે સ્વયંપોષી ઘટકો કયા તળાવમાં? તો બેટા વનસ્પતિ પ્લવકો, કેટલીક લીલ અને તરતી કે નિમગ્ન એટલે કે ડૂબેલી વનસ્પતિઓ, તથા અમુક વનસ્પતિઓ બેટા તળાવના કિનારે પણ જોવા મળે છે. તો આ બધા એના સ્વયંપોષી ઘટકો છે, એટલે કે ઉત્પાદકો છે. આવી વાત સમજમાં. સેકન્ડ બેટા છે મુક્ત રીતે તરતા અને તળિયે વસવાટ કરતા પ્રાણી પ્લવકો. શું છે? તો ઉપભોક્તા છે. હવે આપ્યો છે બેટા ફૂગ, બેક્ટેરિયા, કશાધારી વિઘટકો છે જે ખાસ કરીને તળાવના તળિયે વિપુલ પ્રમાણમાં હોય છે. બેટા યાદ રાખજો કે તળાવમાં, જલજ ઇકોસિસ્ટમમાં, જલજ નિવસન તંત્રમાં વિઘટકો ક્યાં આવેલા હોય છે? મોટા ભાગે તળિયાના ભાગે આવેલા હોય છે. કયા ભાગે આવેલા હોય છે બેટા? તળિયાના ભાગે આવેલા જોવા મળે છે. હવે નેક્સ્ટ છે આ તંત્ર કોઈ પણ નિવસન તંત્રના કે સમગ્ર જીવાવરણના બધા જ કાર્યોને શું કરે છે? રજૂ કરે છે. અને એટલે જ સ્વયંપોષીઓ દ્વારા સૂર્યની વિકિરણ ઉર્જાની મદદથી અકાર્બનિક તત્વોનું કાર્બનિક તત્વોમાં રૂપાંતર થાય છે. વિષમપોષીઓ દ્વારા સ્વયંપોષીનો ઉપભોગ થાય છે. મૃત પદાર્થોનું શું થાય છે બેટા? વિઘટન થાય છે. અને વિઘટન થાય એટલે પછી બેટા ખનિજીકરણ થશે, મિનરલાઇઝેશન થશે, અકાર્બનિક તત્વો છૂટા પડશે, પાછા પાણીમાં ભેગા થશે અને નીચે ભેગા થશે. સ્વયંપોષીઓ દ્વારા પુનઃ ઉપયોગ માટે પાછા મુક્ત થાય છે. આ ઘટનાઓનું વારંવાર પુનરાવર્તન થતું રહે છે. તો બેટા ઉચ્ચ પોષક સ્તર તરફથી ઉર્જાનું એક માર્ગીય વહન તથા પર્યાવરણમાં ઉષ્મા સ્વરૂપે તેનો અપવ્યય અને ઘટાડો પણ થાય છે. તો બેટા બધી જ વસ્તુ આપણે અહીંયા એક્સપ્લેન કરવાની છે. જો આપણને પૂછે કે તળાવના નિવસન તંત્રની કાર્યકી સમજાવો. ડન બેટા? અને એક લાઈન આ પણ એડ કરી લેવાની, પોષક ચક્રણ આ જે થાય છે ને, 4 વર્ડ સમજાવવાના. તો પોષક ચક્રણ પણ આપણે સમજાવવાનું કે વિઘટન દ્વારા પોષક તત્વો છૂટા પડે છે, ખનિજીકરણ થાય છે, પાણીમાં મુક્ત થશે અથવા તો નીચે તળિયે ભેગા થશે, જે ફરી અવેલેબલ થશે, ફરી શું કહેવાય? હા, અવેલેબલ થશે. ડન. ચલો નેક્સ્ટ વચ્ચે વાત કરીએ આપણે હવે ઉત્પાદકતાની, પ્રોડક્ટિવિટીની. તો કોઈ પણ નિવસન તંત્રની કાર્યશીલતા અને સ્થાયીપણા માટે સૂર્ય ઉર્જાનો
સતત પ્રવેશ આધારભૂત જરૂરિયાત છે બેટા. કોઈ પણ નિવસન તંત્રમાં શરૂઆત ક્યાંથી થાય? તો શરૂઆત થાય બેટા ઉત્પાદકોથી, પ્રોડ્યુસર્સથી. પ્રોડ્યુસર્સને શું જોઈએ બચ્ચા? તો પ્રોડ્યુસર્સને જોઈએ છે સૂર્ય ઉર્જા. તો સૂર્ય ઉર્જા અવિરતપણે મળતી રહેવી જોઈએ. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ દ્વારા ચોક્કસ સમયે પ્રતિ એકમ વિસ્તારમાં ઉત્પન્ન થતા જૈવભાર. પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિઓ દ્વારા ચોક્કસ સમયે પ્રતિ એકમ વિસ્તારમાં જે જૈવભાર ઉત્પન્ન થાય છે બેટા, જૈવભાર એટલે કાર્બનિક પદાર્થો. જૈવભાર એટલે શું થશે? કાર્બનિક. સજીવોમાં જે જૈવભાર એકત્રિત થાય છે તે કાર્બનિક સ્વરૂપે હોય છે. શર્કરા તો કાર્બનિક સ્વરૂપ છે. આવી વાત સમજમાં. તો બેટા આ જે માત્રા છે એને શું કહેવાય? એને કહેવાય પ્રાઇમરી પ્રોડક્ટિવિટી. આ માત્રાને શું કહેવાય બેટા? પ્રાઇમરી પ્રોડક્ટિવિટી. અને તેનું વજન ગ્રામ ઇન્વર્સ છે, ગ્રામ પ્રતિ ગ્રામ સ્ક્વેર, અને બેટા કિલો કેલરી પર મીટર સ્ક્વેરમાં તેને મપાય છે. હવે નેક્સ્ટ આપ્યું છે કે આ જૈવભારના ઉત્પાદનની જે માત્રા છે તેને જ આપણે શું કહીએ છીએ? ઉત્પાદકતા. દેટ મીન્સ પ્રોડક્ટિવિટી. તો પ્રોડક્ટિવિટી ઉત્પાદકતા આપણે કેવી રીતે માપીશું? તો પર મંથ, પર યર, એવી રીતે. તો જુઓ બેટા ઉત્પાદકતાનો યુનિટ શું કર્યો? પર ગ્રામ સ્ક્વેર પર યર ઓર કિલો કેલરી પર મીટર સ્ક્વેર પર યર ના સ્વરૂપે વ્યક્ત થાય છે. હવે આપ્યું છે કે કુલ પ્રાથમિક ઉત્પાદકતા, દેટ ઇઝ ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન. કુલ પ્રાથમિક ઉત્પાદકતા બોલે તો ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન. તો સૂર્ય ઉર્જા દ્વારા જે પ્રકાશ સંશ્લેષણ થાય છે સૂર્ય ઉર્જાની મદદથી ઉત્પાદકો દ્વારા, હે ને બેટા, તો એને શું કહેવાય? તો એને કહેવાય કુલ પ્રાથમિક ઉત્પાદકતા, ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી. પણ હવે વનસ્પતિમાં શ્વસન ક્રિયા થાય છે બેટા, તો એની અંદર આ જે ઉર્જા છે એનો વ્યય થાય છે શ્વસન સ્વરૂપે. શ્વસન લોસ એને કહી શકીએ છીએ, શ્વસન દ્વારા થતો ઘટાડો અથવા વ્યય. તો બેટા જ્યારે આપણે આ કુલ પ્રાથમિક ઉત્પાદકતા જીપીપી, દેટ ઇઝ ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટીમાંથી એ રેસ્પિરેટરી લોસને માઇનસ કરીશું, શ્વસન દ્વારા થતા વ્યયને માઇનસ કરીશું, તો આપણને મળશે કે વનસ્પતિએ આટલો લોસ કર્યો, આટલું એણે મેળવ્યું. હવે જે બચ્યું એ શું છે બેટા? તો એ છે નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી, એનપીપી, જેને ગુજરાતીમાં કહીએ છીએ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. આમાંથી ક્વેશ્ચન પૂછાય છે, બોર્ડ નીટ બંનેમાં ક્વેશ્ચન પૂછાય છે. વોટ ઇઝ એનપીપી, વોટ ઇઝ જીપીપી, ફૂલ ફોર્મ પૂછે અથવા તો બેટા સૂત્ર પણ પૂછ્યું હતું. સો જીપીપી ઇક્વલ ટુ એનપીપી ઇક્વલ ટુ જીપીપી માઇનસ આર. આપણે કુલ ઉત્પાદકતામાંથી જ્યારે આર વેલ્યુ માઇનસ કરીએ તો બેટા આર વેલ્યુ માઇનસ કરીએ તો આપણને શું મળશે? તો બચ્ચા આપણને મળશે એનપીપી, દેટ ઇઝ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. ડન છે. નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી. તો હવે છે કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બનિક પદાર્થોના ઉત્પાદનનો દર એ નિવસન તંત્રની આપણે કહીશું કુલ પ્રાથમિક ઉત્પાદકતા. તો બેટા પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે ઉત્પાદન થાય એ કુલ પ્રાથમિક ઉત્પાદકતા છે. અને આમાં આપ્યું છે કે આમાંથી જ્યારે આપણે કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી શું માઇનસ કરીએ બેટા? તો શ્વસન દરમિયાન થતો ઘટાડો, જેને આપણે કહીએ છીએ બેટા આર. કેમ લખ્યું છે? શ્વસન એટલે રેસ્પિરેશન, તો રેસ્પિરેટરી લોસ. આ શું થશે બચ્ચા? રેસ્પિરેટરી લોસ. તો એ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા છે. હવે આપ્યું છે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ વિષમ પોષીઓના વપરાશ માટે ઉપલબ્ધ શું છે બેટા? જૈવભાર છે. અને હવે નેક્સ્ટ આપણને આપી છે દ્વિતીયક ઉત્પાદકતા. તો બેટા દ્વિતીયક ઉત્પાદકતા યાદ રાખવાનું કે પ્રાથમિક ઉત્પાદકતા કોના દ્વારા છે? તો જે બનાવે છે તેના દ્વારા છે, એટલે કે બેટા એ ઉત્પાદકો દ્વારા છે. જ્યારે દ્વિતીયક ઉત્પાદકતા કોના દ્વારા છે? ઉપભોક્તા દ્વારા છે. કોના દ્વારા છે બેટા? તો ઉપભોક્તા. તો ઉપભોક્તાઓ દ્વારા નવા કાર્બનિક પદાર્થોના નિર્માણના દરને શું કહીશું? દ્વિતીયક ઉત્પાદકતા, સેકન્ડરી પ્રોડક્ટિવિટી. રિપીટ, વોટ ઇઝ સેકન્ડરી પ્રોડક્ટિવિટી? દ્વિતીયક ઉત્પાદકતા ઉપભોક્તા દ્વારા નવા કાર્બનિક પદાર્થોના નિર્માણનો દર. ઉપભોક્તા દ્વારા નવા કાર્બનિક પદાર્થના નિર્માણનો દર. તો ઉપભોક્તાએ શું કર્યું?
કન્ઝ્યુમરે શું કર્યું બેટા, તો જે બનાવી રહ્યા છે, રાઈટ બેટા, જે પ્રોડ્યુસર્સ છે તેમાંથી એનર્જી લીધી અને નવા કાર્બનિક તત્વો એ પોતાનામાં પણ તો બનાવશે ને ઉપયોગ કરીને આગળનાનું, તો બેટા એ ઉત્પાદનના દરને કહેવાય દ્વિતીયક ઉત્પાદકતા. આ યાદ રાખવાનું. ચલો, આમાંથી ક્વેશ્ચન પૂછાય છે. આખું પેજ જે છે ને એ ખૂબ જ અગત્યનું છે બેટા. અહીંયાથી ડન છે. આ કન્સેપ્ટ જે છે અગત્યનો છે. આમાંથી કાં તો MCQ આવશે અથવા બચ્ચા થિયરી પૂછાય. ડન. ચલો નેક્સ્ટ વન. અને એવું પૂછપૂછ પણ નહીં કરવાનું કે બેમ આ આવશે, તમને કોઈ ટીચર કહે ને આવશે એટલે આવે. ટીચર્સને ખબર હોય કે આ ક્યાંથી ક્વેશ્ચન પૂછાય. હું પેપર કાઢું તો હું પણ આ ટોપિક તો રાખું જ રાખું. પડી ખબર? ચલો નેક્સ્ટ. પ્રાથમિક ઉત્પાદકતા ચોક્કસ વિસ્તારમાં રહેલી વનસ્પતિ જાતિઓ પર આધારિત છે. વિવિધ પ્રકારના પર્યાવરણીય કારકો, પોષકોની ઉપલબ્ધિ વનસ્પતિઓની પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા પર પણ આધાર રાખે છે. આથી તે વિવિધ પ્રકારના નિવસન તંત્રોમાં જુદી જુદી હોય છે. તો હવે બેટા આપણને કીધું છે કે આ બધા ઘટકો ઉપર ઉત્પાદકતાનો આધાર છે. તો દરેક નિવસન તંત્રની ઉત્પાદકતા શું હશે બેટા? ભિન્ન હશે, ડિફરન્ટ હશે. સમગ્ર જીવાવરણની વાર્ષિક વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા જે છે તો કાર્બનિક પદાર્થોના શુષ્ક વજનનું આપણે ગણીએ તો 170 બિલિયન ટન શુષ્ક વજન ઉત્પન્ન થાય છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા. ડન છે બેટા. આ વાસ્તવિક ઉત્પાદકતા છે, નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી છે વાર્ષિક એક વર્ષની. તો બેટા એક વર્ષમાં 170 બિલિયન ટન જે આપણને આપ્યા છે એમાંથી આપણને કીધું છે કે 55 બિલિયન ટન જે છે એ શેના દ્વારા છે બેટા? તો જલજ નિવસન તંત્ર દ્વારા. આ શેના દ્વારા છે? જલજ નિવસન તંત્ર દ્વારા. જ્યારે બેટા બાકીના કેટલા બચ્યા? તો 115 બિલિયન ટન જે છે એ સ્થળજ નિવસન તંત્ર દ્વારા છે. ડન. પણ એવું આપ્યું છે કે પૃથ્વીની સપાટી પર 70% જે છે એ શું છે બેટા? પાણી છે, મહાસાગરો છે, છતાં પણ તેની પ્રોડક્ટિવિટી સ્થળજ સિસ્ટમ કરતાં શું છે? ઓછી. પહેલાના સમયમાં એવું હતું કે વધારે દરિયો છે તો દરિયાની પ્રોડક્ટિવિટી બેટા વધારે, ઉત્પાદકતા વધારે એવું કહેતા હતા. પણ પછી એ સાબિત થયું કે દરિયા કરતાં સ્થળજ ઇકોસિસ્ટમ, સ્થળજ નિવસન તંત્રની ઉત્પાદકતા શું છે? વધારે છે. હવે નેક્સ્ટ ટોપિક છે બેટા વિઘટન. નેક્સ્ટ ટોપિક કયો છે બચ્ચા? વિઘટન એટલે કે ડિકમ્પોઝિશન. તો આપણે પહેલા તો ઉત્પાદકતા ભણ્યા. હવે સેકન્ડ પ્રોસેસ કઈ હતી? વિઘટન. મેં તમને તળાવમાં ભણાવ્યું કે તળાવમાં જ્યાં નીચેની બાજુ સૂર્યપ્રકાશ નથી જતો ત્યાં વિઘટકો હોય છે. હવે આપણે સાંભળ્યું છે, ભણ્યા છીએ કે અળસિયા ખેડૂતોના મિત્ર છે. તો બેટા અળસિયા કેમ ખેડૂત મિત્ર કહેવાય છે? અળસિયા ઇકોસિસ્ટમનો એક ભાગ છે, કૃષિ ઇકોસિસ્ટમનો એક ભાગ છે. તો બેટા તેઓ શું કરે છે તમને ખબર છે કે એ જે નાના નાના પર્ણોના ભાગ છે તૂટેલા, કે અમુક જે કચરો છે તેને પોતાના ડાયજેસ્ટિવ સિસ્ટમમાં લેશે, પાચન તંત્રમાં, અને એને એનું અવખંડન કરીને બહાર કાઢશે. જ્યારે અળસિયામાંથી અવખંડન થઈને નાના નાના ભાગો બહાર આવે છે ત્યારે ત્યાં ઉત્સેચકીય પ્રક્રિયાઓ અને બીજી પ્રક્રિયાઓ ઝડપથી થાય છે. તો જટિલ કાર્બનિક દ્રવ્યો જે છે તેને તોડવામાં મદદ કરે છે. સાથે સાથે બેટા અળસિયા શું કરે છે? તો જમીનને પોચી બનાવે છે, ફળદ્રુપ બનાવે છે. ડન. હવે વિઘટકો જટિલ કાર્બનિક દ્રવ્યોને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને પોષકો, તો બેટા કયા પોષકો અકાર્બનિક પદાર્થોમાં વિઘટિત કરવામાં મદદ કરે છે? તો આ પ્રક્રિયાને શું કહેવાય બેટા? વિઘટન. તો ચલો વિઘટનની વ્યાખ્યા કોઈ પૂછે તો શું લખીશું? તો વિઘટકો દ્વારા જટિલ કાર્બનિક દ્રવ્યોમાંથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી તથા અકાર્બનિક તત્વો એટલે કે પોષક તત્વો વિઘટિત થવાની પ્રક્રિયાને શું કહેવાય? વિઘટન કહેવાય. વનસ્પતિઓના મૃત અવશેષો જેવા કે પર્ણો, છાલ, પુષ્પો તથા
પ્રાણીઓમાંથી બેટા મૃત અવશેષ પ્રાણીઓના છે, મળમૂત્ર છે, આ દ્રવ્યો મૃત અવશેષીય ઘટકો છે જેને કહેવાય ડેટ્રિટસ. તો બેટા ડેટ્રાઇટસ જે છે મૃત અવશેષીય ઘટકો, એમાં વનસ્પતિ પ્રાણી બંનેના ઘટકો આવે. વનસ્પતિનો કયો કચરો હોય તો પાન પડ્યા છે, ફળ પડ્યું છે, પછી એના પુષ્પો છે, રાઈટ બચ્ચા. અને પ્રાણીઓમાં શું આવે, એની છાલ નીચે પડેલી હોય. પ્રાણીઓમાં શું આવશે બેટા તો મૃત અવશેષ આવશે પ્રાણીઓના, અને તેના ફિકલ મેટર્સ આવશે, મળમૂત્ર આવશે. તો આ ભેગા થઈને શું બનાવે છે ડેટ્રાઇટસ, એટલે કે મૃત અવશેષીય ઘટકો. અને આ મૃત અવશેષીય ઘટકો વિઘટન માટેના કાચા પદાર્થો છે. તો બેટા એવું પૂછે એમસીક્યુમાં કે વિઘટન માટેના કાચા પદાર્થો કયા, તો શું લખીશું આપણે, મૃત અવશેષીય ઘટકો ડેટ્રાઇટસ. ડન. નેક્સ્ટ બેટા છે અવખંડન, ધોવાણ, 4 પ્રક્રિયા આપી છે, નહીં 5 આપી છે. કઈ 5 પ્રક્રિયા આપી છે બેટા, તો વિઘટન પ્રક્રિયાના 5 ચરણો છે, 5 સ્ટેપ છે. પહેલું છે અવખંડન. અળસિયાએ આ જે પર્ણોનો કચરો છે, છાલ, પુષ્પ છે, એને પોતાના ડાયજેસ્ટિવ ટ્રેકમાં લીધા, ખાધા, પાચન તંત્રમાં ગયા. તો બેટા એને નાના નાના ટુકડામાં તોડ્યા, થયું અવખંડન. ખબર પડી. હવે ધોવાણમાં શું થશે બેટા, તો હવે એ જે પદાર્થો છે એમાંથી જે પાણીમાં દ્રાવ્ય પદાર્થો છે એ બહાર નીકળી જશે, જમીનમાં જશે પાણી દ્વારા. ખાતર નિર્માણ થાય છે, પદાર્થો પડ્યા રહેશે, ખાતર નિર્માણ થશે, અપચય થશે, કેટાબોલિઝમ થશે, એટલે કે તૂટશે, એનું બ્રેકડાઉન થશે વિવિધ ઉત્સેચકો દ્વારા. અને બેટા એનું શું થશે, મિનરલાઇઝેશન થશે, એટલે કે ખનિજીકરણ થશે. તો આ સ્ટેપ આપણને આપ્યા છે. હવે આપ્યું છે કે આ જે મૃત ભક્ષીઓ છે, ડેટ્રિટિવોર્સ છે, જેવા કે અળસિયા, મૃત અવશેષીય પદાર્થોને નાના નાના કણોમાં તોડે છે. તો બેટા મૃત અવશેષીય પદાર્થોને નાના નાના કણોમાં તોડવાની પ્રક્રિયાને શું કહેવાય, અવખંડન. એ કોણ કરે, અળસિયા કરે. કોણ કરે બેટા, અળસિયા. હવે ધોવાણ થાય, લીચિંગ થાય, તો મેં કીધું કે પાણી દ્વારા જલ દ્રાવ્ય પોષક તત્વો ભૂમિના સ્તરોમાં પ્રવેશે છે, જ્યાંથી વનસ્પતિ મૂળ દ્વારા તેને લેશે. અનુપલબ્ધ ક્ષારો તરીકે અમુક અવક્ષેપિત થાય છે, અને બેક્ટેરિયા અને ફૂગના ઉત્સેચકો મૃત અવશેષીય ઘટકોને સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે. તો બેટા પ્રક્રિયાને શું કહેવાય, અપચય. શું કહેવાય બેટા, અપચય. તો ઉત્સેચકો દ્વારા જે વિઘટન થઈ રહ્યું છે, શેના ઉત્સેચકો, ક્યાંથી આવ્યા, બેક્ટેરિયા અને ફૂગમાંથી. ક્યાંથી આવ્યા બચ્ચા, બેક્ટેરિયા અને ફૂગમાંથી. તો આ જે પ્રક્રિયા છે વિઘટનની, એને શું કહેવાય, તો એને કહેવાય અપચય પ્રક્રિયા. હવે નેક્સ્ટ બેટા આપણને બીજા જે શબ્દો આપ્યા હતા, વિઘટનમાં ઉપરયુક્ત બધા જ તબક્કાઓ મૃત અવશેષીય ઘટકો પર સમાંતરે એકસાથે સતત ચાલ્યા કરે છે. હવે નેક્સ્ટ 2 વર્ડ છે હ્યુમિફિકેશન, દેટ ઇઝ સેન્દ્રીયકરણ, અને ખનિજીકરણ. કઈ 2 પ્રક્રિયા છે બેટા, હ્યુમિફિકેશન અને દેટ ઇઝ સેન્દ્રીકરણ અને ખનિજીકરણ. સેન્દ્રીયકરણ જે છે, હ્યુમિફિકેશન છે, એમાં ગાઢ રંગના બેટા પૂછાય છે, સેન્દ્રના લક્ષણો જણાવો. સેન્દ્ર એટલે હ્યુમસ. તો સેન્દ્રના લક્ષણો જણાવો, આવું પૂછાય છે. તો બેટા આ જે હ્યુમસ છે એ ઘેરા રંગનું છે, ઘેરા કાળા રંગનું, એટલે જ કાળી જમીન ફળદ્રુપ હોય છે, ખબર છે ને. ચલો, તો ઘેરા રંગનું છે, અસ્ફટિકમય છે પદાર્થ છે, અને તેને સેન્દ્ર આપણે કહીએ છીએ. અને આ જે સેન્દ્ર છે ને બેટા, તે સૂક્ષ્મ જીવોની પ્રક્રિયાઓ માટે પ્રતિરોધક છે. સૂક્ષ્મ જીવો તેનું વિઘટન કરી શકતા નથી. તો બેટા ઉત્સેચકો દ્વારા વિઘટનનો દર ધીમો છે, એટલે કે તેનું વિઘટન ધીમા દરે થાય છે, ધીરે ધીરે તેમાંથી પોષક તત્વો મુક્ત થશે. હવે આ જે સેન્દ્ર છે, તો પહેલું શું હતું બચ્ચા, ગાઢ રંગનું છે. બીજું શું હતું, અસ્ફટિકમય છે. આવી વાત સમજમાં. ત્રીજું બેટા આપ્યું છે કે એના ઉપર વિઘટકોની પ્રક્રિયા થતી નથી, સૂક્ષ્મ જીવો પ્રત્યે પ્રતિરોધક છે. ચોથું બેટા છે તે કલિલિક પ્રકૃતિ ધરાવે છે, તેથી ખોરાકનો પોષક તત્વો માટે શું છે બેટા, સંચય સ્થાન છે. અને સેન્દ્ર ફરીથી કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન પામે અને અકાર્બનિક પોષકો મુક્ત કરે છે. તો પણ આ રેટ કેવો છે, આ દર કેવો છે, ધીરો છે. તો બેટા જ્યારે સેન્દ્રમાંથી
સેન્દ્રમાંથી અકાર્બનિક પોષક તત્વો મુક્ત થાય તો તેને શું કહેવાય? ખનિજીકરણ. ખનિજો મુક્ત થશે તો ખનિજીકરણ, ધેટ ઇઝ મિનરલાઇઝેશન. ધેટ ઇઝ વોટ બેટા? મિનરલાઇઝેશન. તો મિનરલાઇઝેશન શેના દ્વારા થાય છે? સૂક્ષ્મજીવો દ્વારા. મિનરલાઇઝેશન શેના દ્વારા થાય છે બેટા? સૂક્ષ્મજીવો દ્વારા. હવે આમાંથી પણ એક ક્વેશ્ચન પૂછાય છે બેટા, આખું ચેપ્ટર જ ઇમ્પોર્ટન્ટ છે, તો આમાંથી જે ક્વેશ્ચન પૂછાય છે તો વિઘટન માટે શેની જરૂરિયાત છે? તો વિઘટન માટે ઓક્સિજન આવશ્યક હોય તેવી તે એક પ્રક્રિયા છે બેટા. યાદ રાખજો, વિઘટન ઓક્સિજનની હાજરીમાં વધારે થશે, ગેરહાજરીમાં નહીં. વિઘટન માટે જારક પ્રક્રિયા અગત્યની છે. ડન. ચલો, હવે આપ્યું છે કે વિઘટનનો દર મૃત અવશેષીય ઘટકો અને પર્યાવરણીય કારકોના રાસાયણિક સંગઠનો દ્વારા નિયંત્રિત હોય છે. જેમ કે બેટા વનસ્પતિમાં લિગ્નિન વધારે છે તો લિગ્નિનનું વિઘટન ધીરું થશે. આવી વાત સમજમાં. પેક્ટિનનું વિઘટન ધીરું થશે. એક ચોક્કસ પર્યાવરણીય પરિસ્થિતિમાં જ્યારે મૃત અવશેષીય ઘટકો લિગ્નિન અને કાઇટીન સભર હોય. બેટા કાઇટીન કમેન્ટમાં જણાવો, કાઇટીન શેનું પોલિમર છે? કાઇટીન શેમાં આવેલું છે? કોની કોષ દિવાલમાં કાઇટીન છે? તો જ્યારે લિગ્નિન અને કાઇટીન હોય તો બેટા આ વિઘટનનો દર શું હોય છે? ખૂબ જ ધીમો હોય છે. અને મૃત અવશેષીય ઘટકોમાં જેમ કે નાઇટ્રોજન અને શર્કરાવાળા જલદ્રાવ્ય પદાર્થો હોય તો બેટા ત્યારે વિઘટન શું હોય છે? ખૂબ જ ઝડપી હોય છે. તાપમાન અને ભૂમિનો ભેજ ખૂબ જ મહત્વના પર્યાવરણીય કારકો છે જે ભૂમિના સૂક્ષ્મજીવોની ક્રિયાઓ પર તેમની અસર દ્વારા વિઘટનનું નિયમન કરે છે. તો બેટા યાદ રાખવાનું છે, તાપમાન અને ભૂમિનો ભેજ. કયા બે પરિબળો ખૂબ જ અગત્યના છે? તાપમાન પ્લસ ભૂમિનો ભેજ, ભૂમિની આર્દ્રતા. તો કયા તાપમાને વિઘટન વધુ થાય? તો બેટા યાદ રાખવાનું છે કે હૂંફાળું અને ભેજયુક્ત આર્દ્રતાયુક્ત પર્યાવરણ વિઘટન માટે અનુકૂળ છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે બેટા, પૂછાય છે. ડન છે. એમસીક્યુમાં અને આવવાના ચાન્સીસ છે. ખરા ખોટા વિધાનો જે એમસીક્યુમાં પૂછે છે એવા પ્રકારના જો પૂછાય. ગુજરાત બોર્ડમાં હમણાં સુધી તો ઇઝી એમસીક્યુ પૂછતા હતા, પણ મે બી નીટના લીધેથી લેવલ હાઈ કરે તો તમને ત્યારે પણ આ આવડશે. તો બચ્ચા, અને બીજી એક વસ્તુ છે કે એમસીક્યુ આવે ને તો એકવાર ધ્યાનથી વાંચીને એને સોલ્વ કરવાનું. તો અહીંયા જો બેટા કયા બે વર્ડ્સ આપ્યા છે? હૂંફાળું અને ભેજયુક્ત પર્યાવરણ. શું આપ્યું છે બેટા? હૂંફાળું અને ભેજયુક્ત પર્યાવરણ. તો હૂંફાળું ભેજયુક્ત પર્યાવરણ વિઘટન માટે શું છે બેટા? અનુકૂળ છે. જ્યારે સૂકું એટમોસ્ફિયર હશે, સૂકું પર્યાવરણ હશે, ડ્રાય સ્થિતિ હશે બચ્ચા, સૂકી સ્થિતિ, ત્યારે વિઘટનનો દર ધીમો હોય છે. એટલે કે જો વધારે તાપમાને વિઘટન થાય પણ તમે રણ પ્રદેશમાં જાઓ ત્યાં વિઘટનનો દર ધીરો છે. કેમ? કેમ કે ત્યાં સૂકી આબોહવા છે, ત્યાં પાણી મોઇશ્ચર અવેલેબલ નથી. જ્યારે ઓછું તાપમાન અને અજારક જીવન વિઘટનને અવરોધે છે. તો બેટા વિઘટનને કોણ અવરોધે છે? તો ઓછું તાપમાન અને અજારક જીવન. નેક્સ્ટ, ઉર્જા પ્રવાહ. ખૂબ જ અગત્યનો ટોપિક છે બેટા, શક્તિ પ્રવાહ. ચલો, ઉર્જા પ્રવાહની શરૂઆત ક્યાંથી થાય? ઉર્જાનો સ્ત્રોત કોણ છે બેટા? તો સૂર્ય. તો સૂર્યથી ઉર્જાના પ્રવાહની શરૂઆત થાય છે. કોઈ પણ નિવસન તંત્ર લઈએ ત્યાં ઉર્જાના પ્રવાહની શરૂઆત બચ્ચા કોના દ્વારા થશે? સૂર્ય દ્વારા. ઊંડા સમુદ્રના જલતાપીય નિવસન તંત્ર સિવાય પૃથ્વી પરના બધા જ નિવસન તંત્રો માટે શક્તિના પ્રવાહનો એકમાત્ર સ્ત્રોત શું છે બેટા? સૂર્ય. તો આ ક્યાં નથી? તો બેટા જે ઊંડા સમુદ્રમાં નીચેની બાજુ જે નિવસન તંત્ર છે ને, હાઇડ્રોથર્મલ વેન્ટ્સ એને કહેવાય, ત્યાં સૂર્ય ઉર્જા પહોંચતી નથી. એના સિવાય બધે જ ઉર્જાનો સ્ત્રોત શું છે? પ્રાથમિક સ્ત્રોત શું છે બેટા? તો સૂર્ય છે. આપાત સૌર વિકિરણના 50% કરતાં પણ ઓછા ભાગનો પ્રકાશ સંશ્લેષીય સક્રિય વિકિરણ, દેટ ઇઝ પાર રેડિયેશન માં પરિણમે છે. તો બેટા જે સૂર્યપ્રકાશ છે ને એમાંથી 50% પણ ઓછો ભાગ પાર રેડિયેશન બનાવે છે, દેટ ઇઝ ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન. ડન. જે ફોટોસિન્થેસિસમાં એટલે કે પ્રકાશ સંશ્લેષણમાં વપરાવાનો છે.
વનસ્પતિ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા સરળ અકાર્બનિક પદાર્થોમાંથી ખોરાક બનાવવા એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અકાર્બનિક છે તેમાંથી શર્કરા બનાવવા સૂર્યની વિકિરણ ઉર્જાનું સ્થાપન કરે છે. વનસ્પતિ પારમાંથી કેટલું ગ્રહણ કરે છે? 2 થી 10%. પાર રેડિયેશન માંથી આપ્યું છે બેટા. વનસ્પતિ ગ્રહણ કરે. ચલો હવે આપણને એવું આપ્યું હોય કે ઇન્સિડન્ટ સોલર રેડિયેશન, એનું ગુજરાતી શું આપ્યું છે? આપાત સૌર વિકિરણ. તો બેટા આ ક્વેશ્ચનમાં આવું આપ્યું હોય કે આપાત સૌર વિકિરણમાંથી વનસ્પતિ કેટલું ગ્રહણ કરે છે? તો શું આવશે? 1 to 5%. કેટલું આવશે બેટા? 1 to 5. જો આપાત સૌર વિકિરણના 50% પાર છે, પારના આટલા ટકા એટલે આનું બેટા આપાત સૌર વિકિરણનું કેટલું થઈ ગયું? 1 to 5% વનસ્પતિ ગ્રહણ કરે છે. આ ઇમ્પોર્ટન્ટ છે. ચલો નેક્સ્ટ આપ્યું છે આ ઉર્જાની ઓછી માત્રા જ સમગ્ર જીવન વિશ્વને ટકાવી રાખે છે. તો આટલી બધી ઉર્જાની નથી જરૂર, એનો ખૂબ જ ઓછો ભાગ જીવન માટે જરૂરી છે. આથી તે જાણવું ખૂબ જ મહત્વનું છે કે વનસ્પતિઓ દ્વારા ગ્રહણ કરાયેલ સૌર ઉર્જા એક નિવસન તંત્રના વિવિધ સજીવો મારફતે કેવી રીતે પ્રવાહિત થાય છે. તો સૂર્ય ઉર્જાને તો કોણ વાપરે છે? વનસ્પતિ. પણ નિવસન તંત્રમાં તો ઘણા બધા જૈવિક ઘટકો છે. તો આ જે ઉર્જા સૂર્યમાંથી મળી એ બીજા બધા ઘટકોમાં પણ જવાની છે. આવી વાત સમજમાં? હા, ચલો નેક્સ્ટ છે બધા જ સજીવો તેમના આહાર માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉત્પાદકો પર આધાર રાખે છે. અને નેક્સ્ટ આપ્યું છે કે તમે જુઓ છો કે ઉર્જાનો પ્રવાહ સૂર્યમાંથી ઉત્પાદકો તરફ અને પછી ઉપભોક્તાઓ તરફ એક દિશીય હોય છે. તો આજે આપણે ભણીશું કે ઉર્જાનો પ્રવાહ હંમેશા શું હોય છે બેટા? એક દિશીય. ઉર્જા પાછી જતી નથી, રિવર્સિબલ નથી. અને ઉષ્માગતિકીના પ્રથમ નિયમ સિદ્ધ થાય તો યસ બેટા. ચલો નેક્સ્ટ, નિવસન તંત્ર ઉષ્માગતિકીના બીજા નિયમથી પણ મુક્ત નથી. તો બેટા બીજા નિયમમાં શું કીધું છે? તો પહેલા નિયમમાં કીધું હતું કે એકમાંથી બીજામાં જાય, હે ને? બીજા નિયમમાં શું કીધું હતું બેટા? કે ઉર્જાનો વ્યય પણ થાય છે. તો જો એને માટે આપ્યું છે કે જરૂરી અણુઓના સંશ્લેષણ માટે સતત ઉર્જા મળવી આવશ્યક છે, જેને લીધે વધતા જતા અવ્યવસ્થાપન સામે સંકલિત કાર્ય પદ્ધતિ દ્વારા સંઘર્ષ કરી શકે છે બેટા. એટલે કે આપ્યું છે કે આની અંદર અવ્યવસ્થાપન થશે. કેવી રીતે અવ્યવસ્થાપન થશે? તો જે ઉષ્મા સ્વરૂપે, જે શ્વસન સ્વરૂપે વ્યય થશે તેના દ્વારા. તો તે પણ જરૂરી છે. એકથી બીજામાં જ્યારે જાય ત્યારે વ્યય થાય છે. નેક્સ્ટ છે નિવસન તંત્રમાં લીલી વનસ્પતિઓને શું કહીશું બેટા? ઉત્પાદકો કહીશું. હવે સ્થળજ નિવસન તંત્રમાં બેટા યાદ રાખજો, આપણને પૂછે છે શેમાં કોણ ઉત્પાદકો મુખ્ય ઉત્પાદકો છે? તો સ્થળજ નિવસન તંત્રમાં શાકીય એટલે કે હર્બેશિયસ પ્લાન્ટ્સ, કાષ્ઠીય એટલે કે લાકડાવાળી વનસ્પતિઓ મુખ્ય ઉત્પાદકો છે. શાકીય એટલે જે નવી શકતી હોય, ઝૂકી શકતી હોય, થોડીક ઓછી લાકડાવાળી, એને શાકીય કહીએ છીએ. ડન બેટા. હર્બેશિયસ. હવે આપ્યું છે જલજ નિવસન તંત્રનું. તો જલજ નિવસન તંત્રમાં વનસ્પતિ પ્લવકો આવશે, લીલ આવશે અને જલીય વનસ્પતિઓ આવશે જે મુખ્ય ઉત્પાદકો છે. તો આ એક ક્વેશ્ચન પૂછાતો હોય છે કે જલજ અને સ્થળજ નિવસન તંત્રના મુખ્ય ઉત્પાદકો જણાવો. ડન. નેક્સ્ટ બેટા છે આહાર શૃંખલા, આહાર જાળ. તો આ તમે 10th સ્ટાન્ડર્ડમાં ઓલરેડી ભણ્યા છો અને તમે રિવિઝન કરી રહ્યા છો, એટલે કે 12thમાં પણ તમે આ ભણ્યા છો. ડન છે. આહાર શૃંખલા, આહાર જાળ. તો તેમાં તમે વાંચ્યું કે જેવો પ્રકૃતિમાં અસ્તિત્વ ધરાવે છે, વનસ્પતિઓથી પ્રારંભ થતી આહાર શૃંખલાઓ તથા આહાર જાળ એવી રીતે બનેલી હોય છે કે પ્રત્યેક પ્રાણી આહાર માટે કોઈ વનસ્પતિ પર કે અન્ય પ્રાણી પર આધાર રાખે છે અને બદલામાં કોઈ બીજા માટેનો આહાર બને છે. જેમ કે બેટા ઘાસને ખાધું તીતી ઘોડાએ, તીતી ઘોડાને ખાધું કોઈ પક્ષીએ. આવી વાત સમજમાં? ચલો, આ પરસ્પર આંતરનિર્ભરતાના કારણે શૃંખલા કે જાળની રચના થાય છે. કોઈપણ સજીવ દ્વારા ગ્રહણ કરવામાં આવેલી ઉર્જા
તેનામાં હંમેશા માટે સંચિત થતી નથી બેટા. તો આ જે ઉર્જા છે નેક્સ્ટ લેવલ પર જશે. ઉત્પાદકો દ્વારા ગ્રહણ કરવામાં આવેલી ઉર્જા ઉપભોક્તામાંથી પસાર થાય છે. ઉપભોક્તાના ઘણા બધા સ્તરો 3 થી 4 સ્તરોમાંથી પસાર થાય છે, અથવા તો પછી સજીવનું શું થઈ જાય બેટા? મૃત્યુ. પણ હવે સજીવનું મૃત્યુ થાય તો ઉર્જા સજીવમાં રહેતી નથી. વિઘટકો દ્વારા બચ્ચા એ ઉર્જા પાછી મુક્ત થઈ જશે. તો કોઈ પણ સજીવમાં લાઈફ ટાઈમ ઉર્જા રહેતી નથી. સજીવને કોઈ ખાશે નહીં, નેક્સ્ટ કોઈ તંત્રમાં નહીં જાય, નેક્સ્ટ કોઈ સ્તરે નહીં જાય બેટા, પોષક સ્તરે, તો શું થશે? તો જ્યારે એનું મૃત્યુ થશે ત્યારે વિઘટકો તેમાંથી ઉર્જાને મુક્ત કરી દેશે. તો હવે આપ્યું છે કે બધા પ્રાણીઓ તેમના આહારની જરૂરિયાત માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધાર રાખે છે. તો બેટા તેને શું કહેવાય? તો હવે શબ્દ આવ્યો કન્ઝ્યુમર, ઉપભોક્તા. તો જે પ્રોડ્યુસર ઉપર આધાર રાખે છે, એટલે કે જે ઉત્પાદકો ઉપર આધાર રાખે છે, તે થઈ ગયા કન્ઝ્યુમર. હવે કન્ઝ્યુમરમાં પણ ઘણા બધા સ્તર આવશે. વિષમપોષી છે કન્ઝ્યુમર બેટા, ઉપભોક્તા શું છે? પરપોષી છે, વિષમપોષી છે. તેઓ આહાર માટે ઉત્પાદકો કે અન્ય ઉપભોક્તા ઉપર આધાર રાખે છે. હવે જો આહાર માટે ઉત્પાદકો એટલે કે વનસ્પતિ પર નિર્ભર હોય તો એને શું કહેવાય બેટા? પ્રાથમિક ઉત્પાદકો. જે શાકાહારી છે, ફક્ત શાકાહારી છે, ફક્ત વનસ્પતિની પેદાશ ખાય છે બેટા, શું થઈ જશે? તો એ થશે પ્રાથમિક ઉપભોક્તા. શું થશે બચ્ચા? એ પ્રાથમિક ઉપભોક્તા. હવે આપ્યું છે કે જો પ્રાણી કે જેઓ વનસ્પતિને ખાય છે તેઓને બીજા પ્રાણીઓ ખાય. એટલે કે બેટા સપોઝ હું વાત કરું, ઓકે, આપણે વાત કરીએ હરણની, રાઈટ? તો એક જંગલ છે, એનું ઘાસ હરણ ખાય છે. એ હરણને કોઈ સિંહ ખાય છે. તો બેટા સિંહ જે છે, જે શાકાહારીને ખાય છે, હર્બીવોરને ખાય છે, એટલે કે પ્રાથમિક ઉપભોક્તાને ગ્રહણ કરે છે, તેને શું કહેવાય? તો એને સેકન્ડરી કન્ઝ્યુમર એટલે કે દ્વિતીયક ઉપભોક્તા કહેવાય છે. આ પ્રકારે પછી બેટા જે દ્વિતીયક ઉપભોક્તાને ખાય એને શું કહેવાય? એને કહેવાય તૃતીયક ઉપભોક્તા. એને શું કહેવાય બેટા? તૃતીયક ઉપભોક્તા. તો એક ક્વેશ્ચન છે કે જો આપણે દહીં ખાઈએ, આપણે દહીં ખાઈએ છીએ ને, કડ, હા, તો આપણે દહીં ખાઈએ છીએ તો એ સંદર્ભે આપણે કયા સ્તરે આમાં આવીશું? કયા ઉપભોક્તામાં આવીશું? કયા પોષક સ્તરે આવીશું? ચલો નેક્સ્ટ છે નિસંદેહ પ્રાથમિક ઉપભોક્તાઓ તૃણાહારી હોય છે, શાકાહારી હોય છે, હર્બીવોર હોય છે. સ્થળજ નિવસન તંત્રમાં વાત કરીએ તો કીટકો, પક્ષીઓ તથા સસ્તનો, અને બેટા જલજ નિવસન તંત્રમાં મૃદુકાય પ્રાણીઓ છે તે કેટલાક સામાન્ય તૃણાહારીઓ છે. હવે વાત કરીએ ઉપભોક્તા. ઉપભોક્તા જે આ તૃણાહારીઓનો આહાર કરે છે તેને કહેવાય કાર્નિવોર્સ બેટા, એને કહેવાય માંસાહારી. શું કહેવાય બચ્ચા? માંસાહારી. તો ચલો હવે આની અંદર માંસાહારીમાં પ્રથમ પ્રાથમિક માંસાહારી છે, દેટ ઇઝ દ્વિતીયક ઉપભોક્તા છે બચ્ચા, જે તૃણાહારીને ખાય છે. ડન. એ પ્રાણીઓ જે આહાર માટે પ્રાથમિક માંસાહારીઓ પર આધાર રાખે છે તેને શું કહેવાય બેટા? દ્વિતીયક માંસાહારી કહેવાય. અને એક સરળ ચરીય આહાર શૃંખલા, તો બેટા આપણને ચરીય આહાર શૃંખલા ક્વેશ્ચનમાં પણ આવી શકે છે. તો ચરીય આહાર શૃંખલા ગ્રેઝિંગ ફૂડ ચેન આપી છે. તો તૃણ જે છે, ઘાસ જે છે, ઉત્પાદક છે, ને બકરી ખાય છે. બકરી પ્રાથમિક ઉત્પાદક ઉપભોક્તા છે. તૃણાહારી અને આપણે કહીશું. ડન બેટા. બકરીને કોણ ખાય? તો માણસ સપોઝ ખાય કે કોઈ વાઘ સિંહ ખાય બેટા, તો તે શું આવશે? દ્વિતીયક ઉપભોક્તામાં આવશે, પ્રાથમિક માંસાહારી આવશે. દ્વિતીયક ઉપભોક્તા શું છે બેટા? પ્રાથમિક માંસાહારી. તૃતીયક ઉપભોક્તા શું થશે બેટા? તો દ્વિતીયક માંસાહારી. એક માઇનસ આવશે એની અંદર જો માંસાહારી પૂછે તો ઉપભોક્તા લખ્યું છે ક્વેશ્ચનમાં કે માંસાહારી લખ્યું છે, એ ધ્યાન આપવાનું. ડન. હવે આગળ વાત કરીએ મૃત અવશેષીય આહાર શૃંખલાની, ડેટ્રાઇટસ ફૂડ ચેન બચ્ચા. તો મૃત અવશેષીય આહાર શૃંખલા મૃત કાર્બનિક દ્રવ્યોથી શરૂ થાય છે. તો મૃત કાર્બનિક દ્રવ્યો મેં તમને કીધા હતા, વનસ્પતિમાં પર્ણ છે, ફળ છે, પુષ્પ છે, રાઈટ બેટા, અને છાલ. જ્યારે
પ્રાણીઓની વાત કરીએ તો મૃત ઘટકો છે તથા તેમનું મળમૂત્ર છે તો એ મૃત કાર્બનિક દ્રવ્યો છે ત્યાંથી શરૂઆત થાય છે. હવે વિઘટકો જે છે એ શું છે બેટા તો વિષમપોષી છે, વિઘટન કરે છે. ને મુખ્ય વિઘટકો બેટા આ પણ ક્વેશ્ચન પૂછાયેલો છે. મુખ્ય વિઘટકો કયા છે? ફૂગ અને બેક્ટેરિયા. મુખ્ય વિઘટકો પૂછે તો શું લખીશું બેટા? ફૂગ અને બેક્ટેરિયા. યાદ રાખશો ને. નેક્સ્ટ, મૃત કાર્બનિક દ્રવ્યો કે મૃત અવશેષીય ઘટકોના વિઘટન દ્વારા જરૂરી ઉર્જા કે પોષણ મેળવે છે તેને કહેવાય બેટા મૃતપોષીઓ. અને મૃતપોષીઓ જે છે દેટ ઇઝ સેપ્રોટ્રોફ્સ છે, એ પણ ઘણા બધા પક્ષીઓ છે જે સેપ્રોટ્રોફ્સ છે. અને વિઘટકો પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે, જેમ કે ફૂગ છે પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરશે અને મૃત નકામા પદાર્થોને સરળ અકાર્બનિક પદાર્થોમાં ફેરવે છે બેટા. તો જે આહાર શૃંખલા મૃત કાર્બનિક દ્રવ્યોથી ડેટ્રાઇટસથી શરૂ થાય દેટ ઇઝ DFC ડેટ્રાઇટસ ફૂડ ચેઇન. જ્યારે બેટા આપણે આની આગળની જે ચરીય આહાર શૃંખલા ભણી એ સૂર્ય ઉર્જાથી શરૂ થશે, એમાં સૂર્ય ઉર્જાની જરૂર પડશે. જ્યારે DFC ને શેની જરૂર પડશે તો GFCના નિપજની, GFCમાં જે નિપજ છે ને બેટા એની મદદથી આ ચાલશે. તો આ બંને એકબીજા ઉપર ડિપેન્ડન્ટ આહાર શૃંખલાઓ છે. હવે આપ્યું છે જલજ નિવસન તંત્રમાં ચરીય આહાર શૃંખલા ઉર્જા પ્રવાહ માટે એક મહત્વનું પાસું છે. તો બેટા યાદ રાખવાનું આ પણ ઇમ્પોર્ટન્ટ છે કે જલીય નિવસન તંત્રની વાત કરીએ તો અગત્યનું પાસું સાધન કોણ છે બેટા તો ચરીય આહાર શૃંખલા ગ્રેઝિંગ ફૂડ ચેઇન. જ્યારે સ્થળજ નિવસન તંત્રની વાત કરીએ તો બેટા સ્થળજ નિવસન તંત્રમાં વધારે ઉર્જા પ્રવાહિત કરવા માટે કઈ છે બેટા ડેટ્રાઇટસ ફૂડ ચેઇન છે મૃત આહાર શૃંખલા. તો જલીય નિવસન તંત્ર અને સ્થળીય નિવસન તંત્રમાં મુખ્ય આહાર શૃંખલા ભિન્ન છે. બચ્ચા જલીય નિવસન તંત્રમાં મુખ્ય આહાર શૃંખલા કઈ આવશે તો ચરીય આહાર શૃંખલા આવશે. જ્યારે બેટા સ્થળજ નિવસન તંત્રમાં કઈ આવશે તો સ્થળજ નિવસન તંત્રમાં આવશે મૃત આહાર શૃંખલા. ક્લિયર છે. હવે આપ્યું છે કે મૃત આહાર શૃંખલા જે છે તેને કેટલાક સ્તરે ચરીય આહાર શૃંખલા સાથે પણ જોડી શકાય છે. આહાર શૃંખલાના કેટલાક સજીવો ચરીય આહાર શૃંખલાના પ્રાણીઓનો શિકાર બની જાય છે તથા એક નૈસર્ગિક નિવસન તંત્રમાં વંદા, કાગડા વગેરે જેવા કેટલાક પ્રાણીઓ સર્વભક્ષી હોય છે બેટા. તો આ જે છે એ ઓમ્નિવોર્સ છે, સર્વભક્ષી છે. આ આહાર શૃંખલાઓની પ્રાકૃતિક, હવે પૂછે કે સર્વભક્ષી ઓમ્નિવોર્સમાં કયા બે ઉદાહરણો છે તો શું લખીશું બચ્ચા? કાગડા અને વંદા. આ આહાર શૃંખલાઓની પ્રાકૃતિક આંતર સંબંધી એક આહાર જાળનું, તો બેટા બધી આહાર શૃંખલાઓ એકબીજા સાથે જોડાયેલી છે. ચકલી જે છે બેટા એ દાણા ખાય છે હે ને, પણ સાથે સાથે ચકલી જે છે એ ઇન્સેક્ટ પણ ખાય છે, જંતુઓને પણ ખાય છે. તો બેટા ચકલીને આપણે બે પોષક સ્તરે મૂકી શકીએ છીએ. જ્યારે તે દાણા ખાય વનસ્પતિના દાણા ખાય તો એ બેટા તૃણાહારી હશે. આવી વાત સમજમાં. પ્રાથમિક ઉપભોક્તા હશે. જ્યારે બેટા તે ઇન્સેક્ટ ખાય, જ્યારે તે તીતી ઘોડાને ખાય, કોઈ કીટકને ખાય ત્યારે બેટા એ પ્રાથમિક શું થઈ જશે? કાર્નિવોર થઈ જશે. પ્રાથમિક માંસાહારી એટલે કે દ્વિતીયક ઉપભોક્તા. તો ઘણા બધા એવા સજીવો છે જેને એક કરતાં વધારે સ્તરે આપણે મૂકી શકીએ છીએ. ડન. ચલો, હવે આપ્યું છે કે સજીવોના અન્ય સજીવો સાથેના આંતર સંબંધોના આધારે નૈસર્ગિક પરિસર કે સમાજમાં ચોક્કસ સ્થાન છે અને તેમના પોષણ કે ખોરાકના સ્ત્રોત પર આધારિત બધા સજીવોનો આહાર શૃંખલામાં એક ચોક્કસ સ્તર છે. તો બેટા બધા સજીવોનું આહાર શૃંખલામાં જે સ્તર છે એને શું કહેવાય તો એને કહેવાય ટ્રોફિક લેવલ. ટ્રોફિક લેવલ એટલે કે બચ્ચા પોષક સ્તર. તો દરેક સજીવો એક ચોક્કસ પોષક સ્તર ધરાવે છે. સૌથી નીચેનું પોષક સ્તર કોના દ્વારા નક્કી થશે બેટા તો ઉત્પાદકો દ્વારા થશે. પછી બીજું પોષક, સૌથી નીચે જે પોષક સ્તર આપણે મૂકીશું એમાં શું આવશે બેટા તો એમાં ઉત્પાદકો આવશે. એના ઉપરનું બીજું પોષક સ્તર 1, 2, 3, 4 આવી રીતે હોય. બીજા પોષક સ્તરમાં કોણ આવે બેટા તો બીજા પોષક સ્તરમાં આવશે પ્રાથમિક ઉપભોક્તા, દેટ ઇઝ તૃણાહારી.
ત્રીજા પોષક સ્તરમાં કોણ આવશે? પ્રાથમિક માંસાહારી આવશે, that is દ્વિતીયક ઉપભોક્તા. તો બેટા યાદ રાખવાનું. હવે આપ્યું છે, ઓકે, તો આપણને આ એક ડાયાગ્રામ આપ્યો છે. તો આમાં શું આપ્યું છે? તો નિવસન તંત્રમાં પોષક સ્તરોનું નિરૂપણ. તો ચલો, પ્રાથમિક ઉત્પાદક છે પ્રથમ પોષક સ્તર, એમાં વનસ્પતિ છે. સ્થળજ નિવસન તંત્રમાં વાત કરીએ. ઓકે, તો કોણ કોણ આવશે ઉત્પાદકમાં? તો વનસ્પતિ, પ્લવક, તૃણ અને વૃક્ષો. તો બેટા આ શેમાં આવશે? સ્થળજમાં. અને આ જલજ નિવસન તંત્રમાં આવશે. પછી પ્રાથમિક ઉપભોક્તા આવશે, જેને આપણે કહીએ છીએ તૃણાહારી. તો એ કયા પોષક સ્તર ઉપર છે? દ્વિતીયક. આમાં વનસ્પતિ પ્લવકને કોણ ખાય? પ્રાણી પ્લવકો. તો આ જલજ છે. અને તીતી, ઘોડો અને ગાય આવશે સ્થળજમાં. હવે દ્વિતીયક ઉપભોક્તા બોલે તો માંસાહારી. તો આ પ્રાથમિક માંસાહારી છે બેટા. આ શું છે બચ્ચા? તો પ્રાથમિક માંસાહારી, પ્રાઇમરી કાર્નિવોર છે. તો આ તૃતીયક પોષક સ્તરે આવશે, જેમાં પ્રાણી પ્લવકોને ખાય છે માછલીઓ, અને સ્થળજમાં આવશે પક્ષી અને વરુ. નેક્સ્ટ બેટા છે તૃતીયક ઉપભોક્તા, એટલે કે ચતુર્થ પોષક સ્તર. મોટા ભાગે 4-5 થી વધારે પોષક સ્તર હોતા નથી. ઉર્જાના વ્યયના કારણે આગળ આવશે. તો બેટા આમાં ઉચ્ચ માંસાહારી આવશે, જેમ કે મનુષ્ય અને સિંહ. નેક્સ્ટ વાત કરીએ, અગત્યના મુદ્દાની નોંધ કરવા જેવી છે કે અનુક્રમિક પોષક સ્તરે બેટા આપણે જેમ જેમ ઉપરના પોષક સ્તરે જઈશું તેમ તેમ ઉર્જા શું થશે બેટા? ઘટતી જશે. રાઈટ. જ્યારે કોઈ સજીવ મૃત્યુ પામે તો તેઓ મૃત અવશેષીય ઘટકો મૃત જૈવભારમાં ફેરવાઈ જાય છે, જે વિઘટકો માટે ઉર્જાના એક સ્ત્રોતનું કામ કરે છે. એટલે મેં તમને કીધું કે જે ચરીય આહાર શૃંખલા છે એમાં જે સજીવો છે એમનું જ્યારે મૃત્યુ થાય તો એના ઉપર જ આપણી આ ડેટ્રાઇટસ ફૂડ ચેઇન જે છે મૃત અવશેષીય આહાર શૃંખલા ડિપેન્ડ કરે છે. દરેક પોષક સ્તરે સજીવો તેમની ઉર્જાની આવશ્યકતા માટે તેમનાથી નિમ્ન પોષક સ્તર ઉપર બચ્ચા આધાર રાખે છે. હવે આ જે નેક્સ્ટ વર્ડ છે એના ઉપરથી ક્વેશ્ચન પૂછાય છે. અને નેક્સ્ટ વર્ડ છે બેટા આપણો પ્રાપ્ય પાક, એટલે કે સ્ટેન્ડિંગ ક્રોપ. નેક્સ્ટ વર્ડ કયો છે બેટા? પ્રાપ્ય પાક એટલે કે સ્ટેન્ડિંગ ક્રોપ. તો દરેક પોષક સ્તરે એક ચોક્કસ સમયે જીવંત પદાર્થોનો કેટલોક જથ્થો આવેલો હોય છે. દરેક પોષક સ્તરે એક ચોક્કસ સમયે જીવંત પદાર્થોનો શું આવેલો હોય છે બેટા? જથ્થો આવેલો હોય છે. એને કહેવાય પ્રાપ્ય પાક એટલે કે સ્ટેન્ડિંગ ક્રોપ. એને શું કહેવાય બેટા? પ્રાપ્ય પાક એટલે કે સ્ટેન્ડિંગ ક્રોપ. પ્રાપ્ય પાકને સજીવોનો જથ્થો જૈવભાર કે એકમ વિસ્તારમાં તેમની સંખ્યા દ્વારા આપણે માપી શકીએ છીએ. તો બચ્ચા યાદ રાખજો, પ્રાપ્ય પાક સ્ટેન્ડિંગ ક્રોપ ઘણી વાર પૂછાય છે. દરેક પોષક સ્તરે ચોક્કસ સમયે જે જીવંત પદાર્થોનો જૈવભારનો જથ્થો છે, દરેક પોષક સ્તરે ચોક્કસ સમયે રહેલો જીવંત ઘટકોનો, જીવંત પદાર્થોનો, અથવા આપણે આની માટે શબ્દ વાપરી શકીએ છીએ બાયોમાસ, જૈવભાર. તો જૈવભારનો જે જથ્થો છે તેને આપણે શું કહીએ છીએ બેટા? સ્ટેન્ડિંગ ક્રોપ. તો સ્ટેન્ડિંગ ક્રોપ અને સ્ટેન્ડિંગ સ્ટેટ આ બે શબ્દો છે. અહીંયા પહેલો શબ્દ આવ્યો સ્ટેન્ડિંગ ક્રોપ આ ચેપ્ટરમાંથી. સ્ટેન્ડિંગ સ્ટેટ આગળ આવશે. ડન. હવે બેટા આપ્યું છે એક જાતિના જૈવભારને તેના તાજા કે શુષ્ક વજનના શબ્દોમાં અભિવ્યક્ત કરવામાં આવે છે. હવે શુષ્ક વજનમાં વધારે ઉચિત છે. કેમ બેટા? આ ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો દરેક સજીવમાં પાણીની માત્રા વધારે ઓછી છે. આપણે તરબૂચની વાત કરીએ તો પાણી 92% પણ વધારે છે. હવે એની કમ્પેરિઝનમાં કાકડીમાં પણ ઘણું પાણી વધારે છે. પણ કોઈ એવી વસ્તુ વિચારીએ જેમાં પાણી ઓછું છે તો પાણીની માત્રા વધારે ઓછી હોય છે. તો એના લીધેથી આપણે શુષ્ક વજન એટલે એમાં આપણે ડિહાઇડ્રેશન કરીશું, પાણીની માત્રાની ગણતરી નહીં કરીએ. તો જૈવભારનું ચોક્કસ માપન કરવું હોય, સારી રીતે માપન કરવું હોય તો વધારે યોગ્ય મેથડ કઈ છે કે આપણે શું વાપરીએ બેટા? આપણે વાપરીએ શુષ્ક વજન. કેમ ખબર પડી ને કેમ શુષ્ક વજન? એનસીઆરટીની આ જ બ્યુટી છે કે એણે ઘણી બધી જગ્યાએ છે ને કન્સેપ્ટમાં ક્વેશ્ચન આપ્યો છે. હવે ક્વેશ્ચન આપણને પૂછાઈ શકે છે, ક્વેશ્ચનનો આન્સર આપણને ખબર હોવો જોઈએ. નેક્સ્ટ બેટા છે ચરીય આહાર શૃંખલામાં પોષક સ્તરોની સંખ્યા શું હોય છે બેટા? મર્યાદિત હોય છે.
તો કેમ મર્યાદિત હોય છે? મેં તમને કીધું કે 4 કે 5 મેક્સિમમ, મોસ્ટલી 4 જ હોય. તો આ પ્રકારે હોય છે. એ પ્રકારે ઉર્જા પ્રવાહનું સ્થાનાંતરણ 10% ઓછું હોય છે. એટલે કે દરેક નિમ્ન પોષક સ્તરમાંથી તેમના ઉચ્ચ પોષક સ્તર પર બેટા માત્ર કેટલી ટકા ઉર્જા પ્રવાહિત થાય છે? 10%. બાકીની 90%નો વ્યય થાય છે. તો સપોઝ એવું આપ્યું છે મેં કે 1000 કિલો જૂલ છે વનસ્પતિમાં, તો તેમાંથી તૃણાહારીમાં કેટલી જશે બેટા? 100 કિલો જૂલ. ત્યાંથી બેટા પછી કેટલી જશે ઉપરના પોષક સ્તરે? 10 કિલો જૂલ. તો ફક્ત 10%નું જ ઉપરના નેક્સ્ટ પોષક સ્તરે વહન થાય છે. કેટલા ટકા ઉર્જાનું વહન થાય છે બેટા? 10%નું. એટલે કે ચરીય આહાર શૃંખલામાં ઉત્પાદકો તૃણાહારીઓ, પ્રાથમિક માંસાહારી, દ્વિતીયક માંસાહારી વગેરે. તો બેટા હવે એના લીધેથી જ આહાર શૃંખલાની અંદર મેક્સિમમ આપણને કેટલા સ્તર જોવા મળશે? 3 થી 4. કેટલા સ્તર જોવા મળશે બેટા? 3 થી 4. વિવિધ પોષક સ્તરમાં જેવો ઉર્જા પ્રવાહ આપ્યું છે. સૂર્ય ઉર્જામાંથી અમુક ઉષ્મા સ્વરૂપે વ્યય થઈ છે. અમુક બેટા વનસ્પતિ, લીલી વનસ્પતિઓ ઉત્પાદકો વાપરે છે. લીલી વનસ્પતિમાંથી આ જાય છે તૃણાહારીમાં. કોઈ કીટક છે જે વનસ્પતિ પર ડિપેન્ડન્ટ છે. હવે બેટા આમાંથી જ્યારે આમાં જશે ત્યારે 90%નો વ્યય થશે ને 10% નેક્સ્ટ લેવલ પર જશે. આ 10%ના પણ 10% હવે આ કીટકને ખાય છે કોઈ ચકલી, એમાં જશે અને એના 90%નો શું થશે બચ્ચા? ઉષ્મા સ્વરૂપે વ્યય. આ ઉષ્મા સ્વરૂપે વ્યય એટલે મોટા ભાગે બચ્ચા આ શ્વસન વ્યય હશે. મોટા ભાગે શું હશે બચ્ચા? આ શ્વસન વ્યય. હવે આપ્યું છે ચતુર્થ પોષક સ્તર ઉચ્ચ માંસાહારી, તો ઘણી ઓછી ઉષ્મા આ ધરાવે છે. ડન છે બેટા. અને આ બીજી વસ્તુ આપણને આપી છે કે વિઘટકોમાં, તો જો આમાંથી ઉષ્મા સ્વરૂપે વ્યય થયો અને વિઘટકોમાં ગયું, આ જે છે એ વિઘટકોને ખાશે બેટા, તો અહીંયા પણ ઉષ્મા સ્વરૂપે શું થાય છે? વ્યય થઈ રહ્યો છે. આ વિઘટન માટે દર્શાવ્યું છે. ડન. ચલો નેક્સ્ટ વાત કરીએ પરિસ્થિતિકીય પિરામિડો. આ પણ બચ્ચા આ ચેપ્ટરનો ખૂબ જ અગત્યનો ખૂબ જ અગત્યનો ટોપિક છે. આમાંથી MCQ આવે ને આવે જ છે. હે, આપણે આ ડ્રો કરવાનું પ્લાન્ટ. ચલો તો અહીંયા આપ્યું છે બેટા. ઓકે, એક મિનિટ. પિરામિડના આકારથી તમે પરિચિત છો? હા, ખબર છે. પિરામિડનો પાયો પહોળો હોય છે બેટા. તો પિરામિડના પાયામાં કયા સજીવો હોય છે? તો પિરામિડના પાયામાં આપણા ઉત્પાદકો આવેલા હોય છે. તે ટોચ તરફ સાંકડો થઈ જાય છે. વિભિન્ન પોષક સ્તરોએ ભલે તમે સજીવોનો આહાર કે ઉર્જા સાથે સંબંધ વ્યક્ત કરો તો પણ તમને પિરામિડનો આકાર સરખો જ મળશે. આથી આ સંબંધને 3 પિરામિડ આપણે બેટા ભણવાના છે. કયા 3 પિરામિડ છે? સંખ્યા, જૈવભાર અને ઉર્જા. કયા 3 પિરામિડ આપ્યા છે બેટા? સંખ્યાનો પિરામિડ, જૈવભારનો પિરામિડ અને ઉર્જાનો પિરામિડ આપ્યો છે. ઉત્પાદકો કે પ્રથમ પોષક સ્તર દરેક પિરામિડના પાયાનું પ્રતિનિધિત્વ કરે છે. તો બેટા યાદ રાખજો કે પાયામાં શું હોય? તો આ જે પરિસ્થિતિકીય ઇકોલોજીકલ પિરામિડ છે એના પાયામાં ઉત્પાદકો આવેલા હશે. એના પાયામાં શું આવેલું હશે બચ્ચા? ઉત્પાદકો. 3 પ્રકારના પિરામિડ છે. પહેલું છે સંખ્યાના પિરામિડ, બીજા છે જૈવભારના પિરામિડ અને ત્રીજા છે બેટા ઉર્જાના પિરામિડ. તો ચલો પહેલી વાત કરીએ આપણે પિરામિડની. તૃણભૂમિ નિવસન તંત્રમાં બેટા સંખ્યાનો પિરામિડ આપ્યો છે. આ પહેલો પિરામિડ શું છે? તૃણભૂમિ નિવસન તંત્રમાં સંખ્યાનો પિરામિડ. 60 લાખ જેટલી વનસ્પતિઓના ઉત્પાદન પર આધારિત નિવસન તંત્રમાંનું સમર્થન કરતા માત્ર 3 ઉચ્ચ કક્ષાના આમાં શું છે બેટા? માંસાહારી છે. તો હવે પ્રથમ ઉત્પાદકો, પ્રાઇમરી પ્રોડ્યુસર. ડન. પ્રથમ ઉત્પાદકો બેટા ખૂબ જ વધારે સંખ્યામાં છે. હવે એના પછી નેક્સ્ટ 60 લાખ જેટલું સંખ્યા આપી છે. જુઓ રાઈટ, આ નહીં ગોખવાની સંખ્યા. નેક્સ્ટ બેટા છે એના ઉપર પ્રાથમિક ઉપભોક્તા છે એટલે કે તૃણાહારીઓ છે. PC એટલે પ્રાઇમરી કન્ઝ્યુમર.
પ્રાઇમરી કન્ઝ્યુમર એટલે બચ્ચા પીસી પ્રાથમિક ઉપભોક્તા. તો 7 લાખ સમથિંગ છે જે તૃણાહારીમાં આવશે, એમાં કીટકો પણ આવી જાય ને પ્રાણીઓ પણ આવે. એના ઉપર બેટા દ્વિતીયક ઉપભોક્તા છે જે સમથિંગ 3.5 લાખ જેટલા છે, એટલે કે પ્રાથમિક માંસાહારી. અને બેટા એની ઉપર તૃતીયક ઉપભોક્તા છે, દેટ ઇઝ ટર્શરી કન્ઝ્યુમર. તો બેટા તૃતીયક ઉપભોક્તા અહીંયા ઉચ્ચ કક્ષાના માંસાહારી છે જેની સંખ્યા ફક્ત છે 3. તો તૃણભૂમિ નિવસન તંત્રમાં પહેલો પિરામિડ, તૃણભૂમિ નિવસન તંત્રમાં સંખ્યાનો પિરામિડ સીધો હોય છે. તૃણભૂમિ નિવસન તંત્રમાં સંખ્યાનો પિરામિડ શું હોય છે બેટા? સીધો હોય છે. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ ઉચ્ચ પોષક સ્તરે જૈવ ભારમાં તીવ્ર ઘટાડો દર્શાવતો જૈવ ભારનો પિરામિડ આપ્યો છે. હવે ઓકે, અહીંયા આપણે સંખ્યાના પિરામિડમાં જો હું એક વૃક્ષ નિવસન તંત્ર લઉં, આ પિરામિડમાં હું શું લઉં બેટા? એક વૃક્ષનું નિવસન તંત્ર લઉં. એક મોટું બનિયન ટ્રી છે, એક મોટું વડનું ઝાડ છે સપોઝ. એ વડના ઝાડ ઉપર તો સૌથી નીચે આ એક આવશે સંખ્યા. એની ઉપર બેટા ઘણા બધા આવેલા છે પક્ષીઓ. તો ઘણા બધા પક્ષીઓ છે બેટા, એની સંખ્યા વધારે છે. આવી વાત સમજમાં ક્લિયર છે? તો જ્યારે વૃક્ષના ઇકોસિસ્ટમનો આપણે સંખ્યાનો પિરામિડ એક વૃક્ષ માટે દોરીએ તો બેટા એ શું આવશે? ઊંધો આવશે. એ શું આવશે બેટા? ઊંધો આવશે. હવે બચ્ચા નેક્સ્ટ છે જૈવ ભારનો પિરામિડ. તો બચ્ચા જૈવ ભારના પિરામિડમાં જુઓ, ઉચ્ચ પોષક સ્તરે જૈવ ભારના પિરામિડમાં તીવ્ર ઘટાડો થઈ રહ્યો છે. તો સૌથી પહેલા પ્રાઇમરી પ્રોડ્યુસર જે છે એમાં 809 છે. તો આ પણ સીધો જ છે. જેમ જેમ ઉપર જઈએ તેમ શુષ્ક વજનમાં શું થઈ રહ્યું છે બચ્ચા? ઘટાડો થઈ રહ્યો છે. પ્રાણી પ્લવકની સ્થિતિ આપી છે બેટા. તો જૈવ ભારમાં પ્રાણી પ્લવકની સ્થિતિ માટે જે આપણે પિરામિડ છે જૈવ ભારનો પિરામિડ તે ઉલટો હશે. તે કેવો હશે બચ્ચા? ઉલટો હશે. તો કેવી રીતે? તો જૈવ ભાર સંખ્યા માટે મેં તમને કીધું વૃક્ષ ઇકોસિસ્ટમનો પિરામિડ ઊંધો, જ્યારે જૈવ ભાર માટે બેટા પાણીનો પિરામિડ ઊંધો છે. જુઓ અહીંયા આપણને આપ્યું છે પ્રાઇમરી પ્રોડ્યુસર એટલે કે આ વનસ્પતિક પ્લવકો હશે અને ઉપર શું હશે બેટા? પ્રાણી પ્લવકો. તો વનસ્પતિ પ્લવકોનો જૈવ ભાર ઓછો છે, પ્રાણી પ્લવકોનો જૈવ ભાર વધારે છે. કેમ? કેમ કે પોતાના જીવન ચક્રમાં પ્રાણી પ્લવકો જે છે, પ્રાણી પ્લવક ખબર છે ને બચ્ચા? પ્લવક, હા, પ્લવક નાના નાના જીવ હોય જે માઇક્રોસ્કોપિક સૂક્ષ્મદર્શી જીવ હોય, જેને આપણે લેબોરેટરીમાં સૂક્ષ્મદર્શક યંત્રની નીચે જોઈએ, પણ બેક્ટેરિયા કરતાં મોટા હોય. ઘણી બધી એવી લીલ છે જે પ્રાણી પ્લવક વનસ્પતિ પ્લવકમાં આપણે એને વનસ્પતિ પ્લવકમાં કન્સિડર કરીએ છીએ, પ્રાણીમાં નહીં. ચલો, તો પોતાના જીવનકાળ દરમિયાન આ જે પ્રાણી પ્લવક છે તેણે ઘણા બધા વનસ્પતિ પ્લવકને ખાધા છે, એટલે કે બેટા તેનામાં જૈવ ભાર શું છે? વધારે. તો આ યાદ રાખવાનું છે બેટા કે આપણને એવું પૂછે કે જલજ નિવસન તંત્રમાં પ્રાણી પ્લવક વ્યાપક સ્થિતિ પાકનું સમર્થન કરે છે. તો ત્યાં બેટા આ જે જૈવ ભાર છે એ અધોવર્તી જૈવ ભારનો પિરામિડ જે છે એ કેવો આવશે બેટા? અધોવર્તી આવશે, એટલે કે ઉલટો પિરામિડ આવશે. ડન. ચલો નેક્સ્ટ. ઓકે, હવે જે સ્ટાન્ડર્ડ છે ઉર્જાનો આદર્શ પિરામિડ. તો બેટા આમાં કોઈ એક્સેપ્શન અપવાદ નથી. ઉર્જાનો પિરામિડ હંમેશા સીધો હશે, ઉર્ધ્વમુખી હશે. ઉર્જાનો પિરામિડ હંમેશા શું હશે બેટા? સીધો હશે, એટલે કે ઉર્ધ્વમુખી હશે. કેમ? કેમ કે આપણને 10% એનર્જી ખબર છે. તો સૌથી પહેલાં તો આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. જુઓ શું આપ્યું છે? સૂર્યપ્રકાશ આટલો છે કંઈક 10 લાખ જૂલ. ડન છે બેટા. હવે સૂર્યપ્રકાશ 10 લાખ જૂલ છે, તો સૂર્યપ્રકાશમાંથી વનસ્પતિમાં કેટલું જશે? 1% ગણવાનું. અહીંયા 10% નહીં ગણવાનું. આ જીવન ચક્ર નથી, આ સૂર્ય છે જીવન સિસ્ટમ નથી. જીવન સિસ્ટમમાં આવ્યા પછી 10% ગણવાનું. તો સૂર્યપ્રકાશ આપ્યો હોય તો એનું 1% ક્યાં જશે? વનસ્પતિમાં. અને પછી બેટા એ વનસ્પતિમાંથી 10% ક્યાં જશે? તો એના 10% જશે નેક્સ્ટ લેવલ પર, એના 10% જશે નેક્સ્ટ, અને એના 10% ક્યાં જશે બચ્ચા? ટર્શરી કન્ઝ્યુમર લેવલ ઉપર. આવી વાત સમજમાં? તો ઉર્જાના પિરામિડ હંમેશા શું હોય છે બેટા? તો ઉર્જાના પિરામિડ હંમેશા સીધા હોય છે, ઉર્ધ્વમુખી હોય છે. ચલો હવે અમુક વસ્તુઓ આપણને આપી છે અહીંયા.
કે ઉર્જા પ્રમાણ, જૈવ ભાર કે સંખ્યાઓની કોઈ પણ ગણતરીમાં પોષક સ્તરે રહેલા બધા સજીવોનો સમાવેશ આપણે કરવો જોઈએ. આપણે કોઈ પણ પોષક સ્તરે રહેલા થોડા જ વ્યક્તિગત સજીવોને ગણતરી લઈએ તો આપણા દ્વારા કરવામાં આવેલ કોઈ પણ સામાન્યીકરણ સાચું થાય નહીં. તો બેટા દરેક પોષક સ્તરે જેટલા પક્ષીઓ છે, જેટલા કીટકો છે, આપણે બધાને જ લેવાના છે. ક્યારેક એક વ્યક્તિગત સજીવ એક જ સમયે એક સાથે એક કરતાં વધારે પોષક સ્તરમાં જોવા મળે છે. તો બેટા મેં તમને આ કીધું, જેમ કે ચકલી, હે ને. ચલો, આપણે અવશ્ય ધ્યાનમાં રાખવું જોઈએ કે પોષક સ્તર એક ક્રિયાત્મક સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે. બચ્ચા, પોષક સ્તર, નેક્સ્ટ લાઈન જે ઇમ્પોર્ટન્ટ છે શું છે કે પોષક સ્તર એક ક્રિયાત્મક સ્તર છે. સજીવ કઈ ક્રિયા કરે છે, કેવી રીતે તે ખોરાક ગ્રહણ કરે છે, ઉર્જાને પાસ કરે છે, નેક્સ્ટમાં એ નિયમન દર્શાવે છે, નહીં કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ જાતિની. આપેલ જાતિ એક જ સમયે એક જ નિવસન તંત્રમાં એક કરતાં વધારે પોષક સ્તરે ઉપસ્થિત થઈ શકે છે, જેમ કે ચકલી. નેક્સ્ટ છે બેટા, ઓકે, ચકલી બે સ્તરે હોય છે, જે મેં તમને કીધું એ જ આપ્યું છે. તો એ ઉદાહરણ પૂછે તો લખી દેવાનું. ડન છે. ચલો નેક્સ્ટ વન. મોટા ભાગના નિવસન તંત્રોમાં સંખ્યાના, જૈવભારના અને ઉર્જાના પિરામિડ, બેટા એવું પૂછે, મોટા ભાગના નિવસન તંત્રોમાં તો 3 શું હોય છે બેટા? સીધા હોય છે. એટલે કે ઉત્પાદકો સંખ્યામાં અને જૈવભારમાં તૃણાહારીઓ કરતાં વધારે હોય છે, અને તૃણાહારી સંખ્યા અને જૈવભારમાં માંસાહારી કરતાં વધારે હોય છે. તો નિમ્ન પોષક સ્તરે ઉર્જાની માત્રા હંમેશા ઉચ્ચ પોષક સ્તર કરતાં વધુ હોય છે. પણ બેટા કેટલાક અપવાદ છે. તમે એક મોટા વૃક્ષ પર જુઓ, વૃક્ષવાળું આપ્યું છે કે મોટા વૃક્ષ પર આહાર માટે આધાર રાખતા કીટકોની સંખ્યાની ગણતરી કરો તો કેવો પિરામિડ મળશે બેટા? તો અધોમુખી મળશે, એટલે કે ઉલટો પિરામિડ મળશે. ડન છે બચ્ચા. હા, હવે નેક્સ્ટ આપ્યું છે, નાના કીટકો પર નિર્ભર રહેતા નાના પક્ષીઓની સંખ્યા ઉમેરો અને તેની ગણતરી કરો. એની સાથે કીટ પક્ષી નાના પક્ષીઓ પર નિર્ભર રહેતા મોટા પક્ષીઓની ગણતરી કરો અને પ્રાપ્ત થતી સંખ્યા નો આકાર દોરવાનો છે. તો મેં તમને કહી દીધું. ચલો નેક્સ્ટ આપ્યું છે બેટા કે સમુદ્રમાં જૈવ ભારના જે પિરામિડ છે તે સામાન્ય રીતે ઉલટા છે, અધોવર્તી છે, કારણ કે માછલીઓનો જૈવ ભાર વનસ્પતિ પ્લવકો કરતાં ખૂબ જ વધુ હોય છે. તો મેં તમને કીધું કે આવું કેમ, ક્વેશ્ચન પૂછ્યો છે ને, તો આવું કેમ? તો સપોઝ વનસ્પતિ પ્લવક છે, પ્રાણી પ્લવક છે, તો પોતાના જીવનકાળમાં પ્રાણી પ્લવકો ઘણા બધા વનસ્પતિ પ્લવકોને ખાશે. હવે માછલીનો જીવનકાળ પ્રાણી પ્લવક કરતાં પણ વધારે છે, તો પોતાના જીવનકાળમાં માછલી ઘણા બધા પ્રાણી પ્લવકોને ખાશે, એટલે માછલીનો જૈવ ભાર બેટા શું હશે? વધારે હશે. ઉર્જાના પિરામિડ હંમેશા ઉર્ધ્વવર્તી જ હોય છે. તો કેમ બેટા? કેમ કે આપણને ખબર છે 10% એનર્જી લોસ. ડન. તો ઉપર જેમ જેમ જઈએ તેમ ઉર્જા ઘટતી જાય છે. તો પરિસ્થિતિકીય પિરામિડોની કેટલીક સીમા મર્યાદાઓ છે, જેમ કે પિરામિડમાં એવી પણ જાતિઓનો સમાવેશ થાય છે જેઓ 2 કે 2 કરતાં વધારે પોષક સ્તરો પર હોય. બીજી વસ્તુ છે બચ્ચા કે આહાર જાળમાં આપણે મૃતોપજીવી નિવસન, ઓકે એવું આપ્યું છે કે ક્યાં ગયા? હા, એક સરળ આહાર શૃંખલા રચાય છે જેનું પ્રકૃતિમાં કદી અસ્તિત્વ હોતું નથી, કેમ કે આપણને ખબર છે કે બધા એકબીજા સાથે કનેક્ટેડ છે, એટલે કે આહાર જાળ આવેલી હોય છે. શું આવેલું હોય છે બચ્ચા? આહાર જાળ. હવે આપ્યું છે કે આહાર જાળનો સમાવેશ થતો નથી, એથી પણ વધારે મૃતોપજીવીઓ નિવસન તંત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે. છતાં પણ પરિસ્થિતિકીય પિરામિડમાં મૃતોપજીવીનો સમાવેશ, તો બેટા લાઈન ઇમ્પોર્ટન્ટ છે કે પરિસ્થિતિકીય પિરામિડમાં મૃતોપજીવીનો સમાવેશ કરવામાં આવેલ નથી. મૃતોપજીવીને કોઈ સ્થાન આપવામાં આવેલું નથી. ડન છે. એક જ મિનિટ બેટા પાણી પી લઉં. ચલો નેક્સ્ટ બેટા આપ્યું છે પરિસ્થિતિકીય અનુક્રમણ. અરે એક જ મિનિટ,
પેલું ક્યાં ગયું? અચ્છા, આ જે 10% ઉર્જા પ્રવાહ છે ને બેટા, એ કોણે આપ્યો હતો? લિન્ડમેને. આ લિન્ડમેન્સ લો ઓફ એનર્જી લોસ છે. ડન. 10% એનર્જી જાય છે, લો કોણે આપ્યો હતો? લિન્ડમેને આપ્યો હતો. નેક્સ્ટ બેટા છે પરિસ્થિતિકીય અનુક્રમણ, ઇકોલોજીકલ સક્સેશન. તો તમે કોઈ તળાવને વર્ષો પહેલા એના ફોટોઝ જુઓ અને હાલના એના ફોટોઝ જુઓ તો સેમ હશે? તો બેટા નહીં હોય. તો વર્ષો જેમ જેમ પાસ થતા જાય તેમ તેમ વનસ્પતિઓ, જે પ્રાણીઓ છે, તેમનું શું થતું જાય બેટા? અનુક્રમણ થતું જાય, જેને આપણે કહીએ છીએ પરિસ્થિતિકીય અનુક્રમણ. સમજાવું છું બેટા શું છે. હવે આપ્યું છે પ્રકરણ 13 માં વસ્તી સમાજની લાક્ષણિકતા, પર્યાવરણ, તેમની પ્રતિક્રિયા, આવી બધી પ્રક્રિયાઓ ભણ્યા. અચ્છા, ચલો અહીંયાથી ચાલુ થાય છે. આ બધા સમાજની મહત્વપૂર્ણ લાક્ષણિકતા છે કે પર્યાવરણની બદલાતી પરિસ્થિતિઓની સાથે તેમનું બંધારણ અને રચના બેટા સ્ટેટિક નથી. તેમનું બંધારણ અને રચના સતત શું કરે છે બેટા? પરિવર્તન પામતું રહે છે. આ પરિવર્તન શ્રેણીબદ્ધ અને ક્રમબદ્ધ છે. પ્લસ બચ્ચા તેમાં ભૌતિક પર્યાવરણના ફેરફારોનો પણ સમાવેશ થાય છે. આથી આ પ્રકારનો ફેરફાર છેવટે એક સમાજનું નિર્માણ કરે છે. સપોઝ કોઈ વેટલેન્ડ હતી, કોઈ જગ્યા હતી જ્યાં પાણી ભરેલું હતું. ધીરે ધીરે બેટા ત્યાં વધારે કાદવ જમા થતો ગયો, કાર્બનિક પદાર્થો એડ થતા ગયા, વનસ્પતિ ઉત્પન્ન થતી ગઈ. હવે ધીમે ધીમે એ ખાબોચિયું ભરાઈ ગયું અને ત્યાં વનસ્પતિઓ ઉગી, પ્રાણીઓ આવ્યા, નવા પક્ષીઓ આવ્યા, કીટકો આવ્યા. તો આખી એક નવો સમાજ બની ગયો, જંગલ વિસ્તાર બની ગયો. તો આ પ્રકારનો ફેરફાર છેવટે એક એવા સમાજનું, તો બેટા અનુક્રમણના અંતે એક એવા સમાજનું નિર્માણ થાય છે જે પર્યાવરણ સાથેના સંતુલનની નજીક હોય છે. અને આ સમાજને શું કહેવાય બેટા? ચરમ સમાજ, ક્લાઇમેક્સ કમ્યુનિટી. તો બેટા જે ક્લાઇમેક્સ કમ્યુનિટી છે એટલે કે આપણું ચરણ સમાજ છે, એ પર્યાવરણ સાથે બેસ્ટ ફિટેડ હશે. ત્યાંનું જે પર્યાવરણ હશે એમાં સૌથી વધારે એ રહી શકવા, ટકી શકવા માટે સક્ષમ હશે. આપેલ ક્ષેત્રમાં જાતિના બંધારણમાં, તો બેટા હવે અનુક્રમણની આપણને વ્યાખ્યા આપી છે. શું વ્યાખ્યા આપી છે? આપેલ ક્ષેત્રમાં જાતિના બંધારણમાં થતા ક્રમશઃ અને ધારી શકાય તેવા, કેમ આવું થાય છે? ધારી શકાય તેવા ફેરફારોને શું કહેવાય છે? પરિસ્થિતિકીય અનુક્રમણ કહે છે. અનુક્રમણ દરમિયાન કેટલીક જાતિઓ જે તે વિસ્તારમાં વસાહતો સર્જે છે, તેમની વસ્તી ઘણી સંખ્યામાં વધવા પામે છે, જ્યારે તેમાં બીજી જાતિઓની વસ્તીની સંખ્યા ઘટતી જાય અને શું થાય છે બેટા? અદ્રશ્ય થાય છે. તો સમાજનો સમગ્ર ક્રમ જે આપેલ વિસ્તારમાં સફળતાપૂર્વક અનુક્રમિત રીતે પરિવર્તિત થાય છે બેટા. એક સૂકી જગ્યા હતી, પથ્થરો હતા. એ પથ્થર ઉપર પહેલા આવી લાઇકન, લાઇકન પછી બેટા આવી ત્યાં મોસ, મોસ પછી ધીરે ધીરે બીજી દ્વિઅંગી વનસ્પતિઓ, ત્રિઅંગી વનસ્પતિઓ અને ઘાસ ઉગવાની શરૂઆત થઈ. પછી બેટા ધીરે ધીરે ત્યાં નાના નાના શ્રબ્સ આવ્યા, નાના નાના શ્રુપ આવ્યા. શ્રુપ પછી બેટા ત્યાં મોટા કદના વૃક્ષોનું નિર્માણ થયું. ત્યાં અલગ અલગ કીટકોનું નિર્માણ, કીટકો ભેગા થયા, આવ્યા, પક્ષીઓ આવ્યા, પ્રાણીઓ આવ્યા. રાઈટ. તો બેટા આ જે આખી અનુક્રમિત પરિવર્તન થઈ રહ્યું છે, તો આને શું કહેવાય? તો અનુક્રમણ દરમિયાન આ જે પરિવર્તિત સમાજનું નિર્માણ થાય છે એને ક્રમક કહેવાય, સિયર કહેવાય. વ્યક્તિગત પરિવર્તનશીલ સમુદાયોને ક્રમિકી અવસ્થા એટલે કે સિરલ સ્ટેજ આપણે કહીએ છીએ, કે તેને ક્રમિકી સમાજ કહીએ છીએ. જેમ કે બેટા લાઇકન એક સિરલ કમ્યુનિટી છે. સમજ આવી વાત? હા, પણ લાઇકન આપણે અહીંયા પાયોનિયર કરીશું, હું તમને સમજાવું. લાઇકન પછી મોસનું નિર્માણ થયું, તો મોસ એક સિરલ સ્ટેજ છે, એક ક્રમિકી સમાજ છે, ક્રમિકી અવસ્થા છે. અનુક્રમિત ક્રમિકી અવસ્થાઓમાં સજીવની જાતિઓમાં ભિન્નતા આવે છે બેટા. અમુક જાતિ જે છે એ ત્યાંથી ગાયબ થઈ જશે, નવી જાતિઓનું નિર્માણ થશે, કાં તો જૂની જાતિ પણ રહેશે, વધારો થશે અને જૈવ ભારમાં પણ વધારો થાય છે. તો બેટા હવે આપ્યું છે કે વિશ્વમાં પ્રવર્તમાન સમાજો ધરતી પર જીવનની શરૂઆત થઈ ત્યારથી લાખો વર્ષોના અનુક્રમણના પરિણામ સ્વરૂપે રચાયા
હતા. હવે આમાં બીજું એક વસ્તુ આપી છે કે અનુક્રમણ એક એવી પ્રક્રિયા છે કે જે જગ્યાએ તે શરૂ થાય ત્યાં કોઈ સજીવો હોતા નથી. જેમ કે મેં તમને કીધું કે કોઈ પાણીનું ખાબોચિયું ભરાયું છે નવું નવું, અથવા તો બેટા કોઈ પથ્થરવાળી જગ્યા છે જ્યાં પહેલાં કોઈ સજીવ નથી, તો ક્યારેય પણ સજીવોનું અસ્તિત્વ ન હતું. જેમ કે ખુલ્લા ખડક છે કે કોઈ વિસ્તારો જ્યાં પહેલાં ક્યારેક સજીવો અસ્તિત્વમાં નહોતા અથવા તો નાશ પામેલા હતા વર્ષો પહેલાં, તો તેને શું કહેવાય? તો બેટા પહેલું જે છે ને, જ્યાં પહેલાં કોઈ જ સજીવો નથા, તે પ્રાથમિક અનુક્રમણ છે. તે કયું અનુક્રમણ છે બેટા? પ્રાથમિક. અને જ્યાં કોઈ સજીવો પહેલાં હતા, જ્યાં કોઈ પહેલા સજીવો હતા પણ કોઈક પ્રક્રિયાથી નાશ પામ્યા, જેમ કે વોલ્કેનોના લીધેથી નાશ પામ્યા, એક જંગલ હતું પણ જંગલમાં દવ લાગી ગયો અને બેટા ત્યાંના બધા સજીવો મૃત્યુ પામ્યા. તો આ પરિસ્થિતિમાં ક્યાંય ફ્લડ આવ્યું છે, પૂર આવ્યું છે ને બધા પ્રાણીઓ તથા વનસ્પતિઓ ધોવાઈ ગયા, તો બેટા આ જગ્યાએ જે અનુક્રમણ થાય તેને કહેવાય દ્વિતીયક અનુક્રમણ. તેને શું કહેવાય બેટા? દ્વિતીયક અનુક્રમણ. તો બેમાંથી કયું ઝડપી છે? દ્વિતીયક અનુક્રમણ ઝડપી છે. કેમ? કેમ કે ઓલરેડી સજીવોને જેવી પરિસ્થિતિ જોઈએ તેવી પરિસ્થિતિનું ત્યાં નિર્માણ થયેલું હોય છે. જ્યારે પ્રાથમિક અનુક્રમણ બેટા કેવું હશે? પ્રાથમિક અનુક્રમણ હશે ધીરું. પ્રાથમિક અનુક્રમણ જ્યાં થાય તેવા વિસ્તારોના ઉદાહરણો છે નવો ઠંડો પડેલો લાવા, ખુલ્લો ખડક, નવસર્જિત તળાવ કે જળાશય. નવા જૈવિક સમાજના સ્થાપનની પ્રક્રિયા ધીમી હોય છે અને વિવિધ સજીવોના જૈવિક સમાજના સંસ્થાપન થાય છે તે પહેલાં ત્યાં ભૂમિ હોવી આવશ્યક છે. અને મહદઅંશે આબોહવા પર પણ આ પ્રક્રિયા આધાર રાખે છે. ખુલ્લા ખડક પર ફળદ્રુપ જમીનના નિર્માણની પ્રાકૃતિક પ્રક્રિયાઓમાં સદીઓથી હજારો વર્ષો લાગી શકે છે. આ પ્રક્રિયા એટલી સીધી સાદી સરળ નથી. આપણે તો ખાલી લખવા માટે લખી દઈશું પણ આ પ્રક્રિયામાં ખૂબ જ વાર લાગે. હવે દ્વિતીયક અનુક્રમણ ક્યાં થાય બેટા? આપ્યું છે તો દ્વિતીયક અનુક્રમણ એવા વિસ્તારે થાય જ્યાં પ્રાકૃતિક જૈવિક સમાજો નાશ પામ્યા હતા, એટલે કે ત્યાંની આબોહવા તો જૈવિક સમાજો માટે નોર્મલ હશે, રાઈટ બેટા? તો જેમ કે પૂર્ણપણે ત્યજાયેલી ખેતીલાયક જમીન, પહેલાં ખેતી થતી હતી પછી એને છોડીને લોકો ત્યાંથી જતા રહ્યા, વર્ષોથી એ બંજર જમીન પડી છે. સળગી ગયેલા કે કાપી નખાયેલા જંગલો, પછી બેટા પૂરથી પ્રભાવિત જમીન વગેરેમાં દ્વિતીયક અનુક્રમણ થાય છે. જેથી કરીને કેટલીક માટી કે અવસાદન તેમાં ઓલરેડી હાજર હોય છે. તો દ્વિતીયક અનુક્રમણ પ્રાથમિક કરતાં શું હોય છે બેટા? ઝડપી હોય છે. હવે સમજીએ એક એક્ઝામ્પલથી કે એક પથ્થર છે, એ પથ્થર ઉપર અનુક્રમણ થઈ રહ્યું છે. તો બેટા પથ્થર ઉપર પહેલાં આવી લાઇકન, લાઇકનમાં ઉષ્ણીયા છે તો ઉષ્ણિક એસિડ, એસિડિક પદાર્થોનો સ્ત્રાવ કરશે, થોડું થોડું ખનિજીકરણ થશે, ખનિજો પથ્થરમાંથી છૂટી પડશે, ધીરે 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 વધારે થોડી જટિલ લાઇકન બનવાની શરૂઆત થશે. હવે બેટા એના લીધેથી નાના નાના ખાડા બનશે. એ નાના નાના ખાડામાં પછી મૂલાંગો દ્વારા મોસની વૃદ્ધિ થશે. એ મોસનું મૃત્યુ થશે, એ લાઇકનનું મૃત્યુ થશે, તો એ જે કાર્બનિક પદાર્થો છે ત્યાં જ રહી જશે, એનું વિઘટન થશે. ધીરે ધીરે બચ્ચા પથ્થરમાંથી જમીનનું નિર્માણની શરૂઆત થશે. તો એ ખૂબ જ ધીરી પ્રક્રિયા છે. જ્યારે બેટા દ્વિતીયક અનુક્રમણમાં ઓલરેડી જમીન હશે, ઓલરેડી જો તમે વાત કરો તળાવની કે પાણી ભરેલી જગ્યાની, તો અવસાદન ત્યાં થયેલું હશે, કેમ કે પહેલાં ત્યાં સજીવો હતા, એટલા માટે તે શું છે બેટા? ઝડપી છે. હવે આપ્યું છે પરિસ્થિતિકીય અનુક્રમણનું વર્ણન. સામાન્યતઃ વાનસ્પતિક સમૂહોના પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત. આપણે અત્યારે વનસ્પતિ વિશે ભણી રહ્યા છીએ, બોટનીનું ચેપ્ટર છે તો એના વિશે આપણે ભણીએ. જેમ જેમ અનુક્રમણ આગળ વધે તેમ તેમ પ્રાણીઓની સંખ્યા, પ્રકારો અને વિઘટકો પણ શું થાય છે બેટા? બદલાય છે. અનુક્રમણની પ્રક્રિયામાં વનસ્પતિ, પ્રાણીઓ, કીટકો, વિઘટકો દરેકની સંખ્યા અને પ્રકાર શું થશે? બદલાશે. અમુક એવા હશે જે પહેલાંથી છેલ્લા સુધી રહેશે, પણ અમુક એવા હશે કે પર્યાવરણીય પરિસ્થિતિ બદલાઈ એટલે હવે તે સર્વાઈવ કરશે ને એના ઉપભોક્તા એને ખાઈ જશે અથવા તો એનો નાશ કરશે. નેક્સ્ટ છે કોઈ પણ સમય દરમિયાન
પ્રાથમિક અને દ્વિતીયક અનુક્રમણને કુદરતી કે માનવ પ્રેરિત ખલેલ દ્વારા અનુક્રમણની ચોક્કસ અવસ્થાએ તે પહેલાની અવસ્થામાં તબદીલ પણ કરી શકાય છે. તો બેટા કોઈ અવસ્થા આવી ગઈ હતી અનુક્રમણમાં, પણ માનવ ખલેલના લીધેથી પાછા એ જંગલને કટ કરી નાખ્યા, એ શ્રુપને કાપી નાખ્યા, તો પાછી આગળની જતી રહેશે. એમેઝોન વર્ષા જંગલમાં શું કરે છે? તો કેટલને ઉછેરવા માટે, પ્રાણીઓને ઉછેરવા માટે ઘાસ જોઈએ છે. તો જંગલ કાપી નાખ્યું અને ઘાસવાળી અવસ્થામાં પાછા આવી ગયા. આવી વાત સમજમાં બેટા? તો આ પણ થઈ શકે છે. ચલો નેક્સ્ટ છે વનસ્પતિઓનું અનુક્રમણ. તો બેટા એમાં 2 અનુક્રમણ આપણને આપેલા છે. કયા 2 અનુક્રમણ આપ્યા છે? જલ આરંભી અનુક્રમણ, that is હાઇડ્રાક સક્સેશન બેટા, અને બીજું જે છે શુષ્ક આરંભી છે, that is ઝેરાક સક્સેશન. તો શુષ્ક ભાગમાંથી પથ્થર ઉપરથી કોઈ સક્સેશન થાય, અનુક્રમણ થાય, તો બેટા શુષ્કારંભી થશે, અને જલ આરંભી પાણી ભરેલા કોઈ વિસ્તારમાંથી શરૂ થશે. ખૂબ જ જલમગ્ન વિસ્તારોમાં થાય છે, અને બંનેમાં છેલ્લે બેટા હાઇડ્રિક એટલે કે જલીય સ્થિતિ હોય કે પછી બેટા શુષ્ક સ્થિતિ હોય, ત્યાંથી કઈ પરિસ્થિતિ તરફ લઈ જવાય છે? તો બંને કિસ્સામાં છેલ્લે મધ્યમ જલ પરિસ્થિતિ, જેને મેસિક સ્થિતિ કહેવાય, બંને પ્રકારના અનુક્રમણમાં છેલ્લે શું થશે બેટા? તો ખૂબ સૂકી પણ નહીં અને ખૂબ પાણીયુક્ત પણ નહીં, એટલે કે મધ્યમ જલ પરિસ્થિતિ આવશે, મેસિક સ્થિતિ આવશે. શુષ્ક આરંભી અનુક્રમણ શુષ્ક વિસ્તારોમાંથી શરૂ થાય છે, અને તે પણ ક્યાં જાય છે બેટા? તો મધ્યમ જલ પરિસ્થિતિમાં જાય છે. હવે આપ્યું છે આપણને જાતિ જે ખુલ્લા વિસ્તાર પર અનુક્રમિત થાય છે તેને શું કહેવાય બેટા? સ્થાપક જાતિ, પાયોનિયર સ્પીસીસ કહેવામાં આવે છે બેટા. તો શુષ્ક જગ્યાએ પાયોનિયર જાતિ કઈ છે? તો શુષ્ક જગ્યાએ પાયોનિયર જાતિમાં આવશે લાઇકન. અને જે હાઇડ્રાક સક્સેશન છે, જલ આરંભી છે, એની અંદર બેટા કોણ આવશે? તો એની અંદર આવશે વનસ્પતિક પ્લવકો અને લીલ. તો ચલો વાંચીએ શું આપ્યું છે કે સામાન્ય રીતે લાઇકન જે છે ખડકો પર સૌ પ્રથમ પ્રાથમિક અનુક્રમણ કરે છે. તો બેટા ઝેરાક સક્સેશનની અંદર, શુષ્કારંભી અનુક્રમણની અંદર પાયોનિયર સ્પીસીસ કોણ છે? પાયાની જાતિ કોણ છે બેટા? તો લાઇકન છે, જે ખડકને પીગાળવા ઓગાળવા માટે એસિડનો સ્ત્રાવ કરે છે ને અપશયન તથા ભૂમિ નિર્માણમાં સહાયક બને છે. પછી ત્યાં કોણ આવે બેટા? લાઇકન પછી દ્વિઅંગી આવે, જેવી નાની વનસ્પતિ આવે, જેવો ભૂમિની ઓછી માત્રામાં પોતાની પકડ જકડી રાખવા સક્ષમ છે. સમયની સાથે સાથે મોટી વનસ્પતિ દ્વારા સફળતાપૂર્વક તેમનું સ્થાન લેવાય છે, અને પછી કેટલીક વધુ અવસ્થાઓ બાદ આપણને શું મળશે બેટા? વન સમાજ મળશે, સ્થાયી ચરમ અવસ્થા મળશે. તો આ બેટા આપણને કયા સક્સેશનની વાત કરી છે? તો આ શુષ્ક આરંભી અનુક્રમણની વાત કરી છે. હવે પાણીની વાત કરીએ બેટા. તો પાણીમાં અહીંયા આપણને આપ્યું છે કે પાણીમાં પહેલા કોણ આવે? વનસ્પતિક પ્લવકો. વનસ્પતિક પ્લવકો પછી નીચે નિમગ્ન વનસ્પતિ આવશે, જે અંદરની બાજુ ડૂબેલી છે. પછી બેટા તરતી અને નિમગ્ન આવશે, નિમગ્ન અને મુક્ત રીતે તરતી. એના પછી કઈ આવશે બેટા? તો અનુપભૂમિ અવસ્થા, જેને નરકુલ અવસ્થા કહેવાય. ડન. નરકુલ અવસ્થામાં બેટા રીડ આવી રીતે આવશે, રીડ સ્વેમ. પછી બેટા માર્શ મીડો સ્ટેજ આવશે, જેમાં ઘાસમય ભીની જમીન. હવે આ જે જમીન છે એ તળાવ જેવી રહેશે જ નહીં, ઘાસવાળી ભીની જમીન, કાદવવાળી જમીન રહેશે. માર્શ મીડો સ્ટેજ. તો ઘાસની મેદાની અવસ્થા અહીંયા શરૂ થઈ ગઈ, પાણી ખૂબ જ ઓછું રહ્યું. પછી બેટા જાડી ઝાંખરાવાળી અવસ્થા આવશે, શ્રબ સ્ટેજ એને ઇંગ્લિશમાં કહેવાય છે. જ્યાં જાડી ઝાંખરા બનશે, હજુ મોટા મોટા વૃક્ષો નથી બન્યા. જ્યારે મોટા વૃક્ષો બનશે ત્યારે કઈ અવસ્થા આવી જશે બેટા? ચરમ અવસ્થા આવશે, જેને આપણે શું કહીએ છીએ? જંગલ. તો બેટા આ પૂછાય છે કયા કયા સ્તરે આપણે ગોઠવવાનું હોય? તો પહેલા વનસ્પતિ પ્લવક, પછી નિમગ્ન અને ખુલ્લી તરતી, મુક્ત તરતી બંને. પછી બેટા અનુપભૂમિ અવસ્થા, જેને નરકુલ અવસ્થા, રીડ સ્વેમ સ્ટેજ કહેવાય. પછી બેટા ઘાસવાળી ભીની જમીન, ઘાસવાળી ભીની જમીન. પછી જાડી ઝાંખરાવાળી જમીન, અને માર્શમીડો કહેવાય ઘાસની ભીની જમીનને. ડન. માર્શમીડો સ્ટેજ, માર્શી જમીન, રાઈટ. પછી બેટા
જાડી ઝાંખરા બનશે અને પછી જંગલનું નિર્માણ થશે. તો આ સ્ટેપ્સ જે છે આના એ પૂછાય છે એક્ઝામમાં ગોઠવવા માટે, MCQમાં કે લખવા માટે. તો આપણને સ્ટેપ્સ આના આવડવા જોઈએ. ડન. હવે લાસ્ટ ટોપિક પર આપણે જઈએ. અચ્છા ચલો ડન છે, આ વાંચી લેજો, ઇઝી છે. છેલ્લે તો મેજિક તરફ જવાનું છે. લાસ્ટ ટોપિક છે, એકદમ ઇઝી લાસ્ટ ટોપિક છે, જેમાં અમુક ડેટા યાદ રાખવાના છે. પોષક ચક્રણ એટલે કે ન્યુટ્રિયન્ટ સાયકલિંગ. તો બેટા ઘણા બધા પોષક તત્વો છે જેનું ચક્રીયકરણ થાય છે. બેટા એનું સાયકલ ફરે છે. તો કેવી રીતે સાયકલ ફરે છે? તો બેટા એ તત્વો જે છે, જેમ કે કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ તો એનું સ્થાપન થાય છે, પછી એ મુક્ત પણ થાય છે શ્વસન દરમિયાન. બેટા અમુક કાર્બન ડાયોક્સાઇડ છે ઓશનમાં જાય છે, દરિયામાં જાય છે. તો આપણને આપ્યું છે કે 11મા ધોરણમાં આપણે જોયું કે વૃદ્ધિ, પ્રજનન, દૈહિક ક્રિયાનું નિયમન કરવા પોષકોના પુરવઠાની આવશ્યકતા છે. તો કોઈ આપેલ સમયે, હવે જો આ શબ્દ બેટા સ્ટેન્ડિંગ ક્રોપ, હવે આવ્યું બેટા સ્ટેન્ડિંગ સ્ટેટ. તો સ્ટેન્ડિંગ સ્ટેટ એટલે કે ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા. સ્થિતિ અવસ્થા એ સ્ટેન્ડિંગ સ્ટેટ, રાઈટ. તો સ્ટેન્ડિંગ ક્રોપ, ક્રોપ એટલે પાક, પાક એટલે જૈવભાર. તો જૈવભાર માટે બેટા સ્ટેન્ડિંગ ક્રોપ શબ્દ હતો. સ્ટેન્ડિંગ સ્ટેટ શેની માટે વપરાય છે? અકાર્બનિક તત્વો માટે. શેની માટે વપરાય છે બેટા? બંને શબ્દો પૂછાય છે. સ્ટેન્ડિંગ સ્ટેટ શેના માટે વપરાય છે? અકાર્બનિક તત્વો માટે સ્થિતિ અવસ્થા. તો આપેલ સમયે ભૂમિમાં હાજર તત્કાલીન કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ જેવા પોષકોની માત્રા. તો આ પોષકો બેટા કયા હશે? અકાર્બનિક તત્વો. આ કયા તત્વો હશે બચ્ચા? અકાર્બનિક તત્વો. તેની માત્રાને આપણે કહીએ છીએ ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા, સ્ટેન્ડિંગ સ્ટેટ. તે જુદા જુદા પ્રકારના નિવસન તંત્રોમાં જુદી જુદી હોય છે અને જુદી જુદી ઋતુ પર પણ આધાર રાખે છે. એ સમજવું અગત્યનું છે કે પોષકો જેવો નિવસન તંત્રમાંથી ક્યારેય સંપૂર્ણપણે દૂર થતા નથી. તેઓ વારંવાર શું થાય છે બેટા? પુનઃચક્રણ પામે છે. આ પુનઃચક્રણ અનંતકાળ સુધી ચાલ્યા કરે છે. નિવસન તંત્રના વિવિધ ઘટકો દ્વારા પોષક તત્વોની આ ગતિશીલતાને શું કહેવાય બેટા? તો પોષક ચક્રણ, ન્યુટ્રિયન્ટ સાયકલિંગ કહેવાય. ન્યુટ્રિયન્ટ સાયકલિંગ માટે બીજો શબ્દ છે જૈવ ભૂ રાસાયણિક ચક્રો, બાયોજીઓ કેમિકલ સાયકલ. કેમ કે બેટા એ જૈવિક તત્વો દ્વારા, બાયો એટલે જૈવ, રાઈટ. તો સજીવો દ્વારા થાય છે, લિવિંગ ઓર્ગેનિઝમ દ્વારા થાય છે, જમીન દ્વારા પણ થાય છે, જેમ કે પર્વત, હવા, પાણી, રોક, એર વગેરે દ્વારા. ડન. તો બંને દ્વારા ચાલે છે, જૈવિક અને અજૈવિક ઘટકો દ્વારા. એટલે જૈવ ભૂ રાસાયણિક ચક્રો કીધા. હવે જૈવ ભૂ રાસાયણિક ચક્રોમાં બે યાદ રાખવાના છે, વાયુરૂપ જે છે તે અને અવસાદી બચ્ચા. વાયુરૂપમાં કયા કયા આવશે? તો નાઇટ્રોજન અને કાર્બન. આપણે વાયુરૂપમાં કયા બે યાદ રાખવાના છે? નાઇટ્રોજન અને કાર્બન. તો બેટા નાઇટ્રોજન અને કાર્બન વાયુરૂપ તત્વોમાં આવશે, વાયુરૂપ ચક્રોમાં આવશે. ઓકે. અને આપણા અવસાદીમાં કોણ આવશે? તો ફોસ્ફરસ અને સલ્ફર. તો બેટા ફોસ્ફરસ અને સલ્ફર અવસાદીમાં આવશે. ડન. હવે આપ્યું છે નિવસન તંત્રમાં પહેલું છે કાર્બન ચક્ર. તો આપણને અહીંયા કાર્બન અને ફોસ્ફરસ ચક્ર ભણવાનું છે. પહેલું છે કાર્બન ચક્ર. તો સજીવની સંરચનાનો અભ્યાસ કરીએ તો સજીવના શુષ્ક વજનનો પહેલો ડેટા 49% થી વધુ ભાગ શેનો બનેલો છે? કાર્બનનો. એના પછી બેટા આવશે પાણી. આપણે વૈશ્વિક કાર્બનની કુલ માત્રા તરફ ધ્યાન કરીએ તો 71% કાર્બન બચ્ચા ક્યાં છે? મહાસાગરોમાં દ્રાવ્ય થયેલો છે કાર્બોનેટ સ્વરૂપે. કયા સ્વરૂપે? કાર્બોનેટ સ્વરૂપે. મહાસાગરનો કાર્બન ભંડાર વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રાનું નિયમન કરે છે. હવે બેટા છે કુલ વૈશ્વિક કાર્બનનો આશરે 1% ભાગ જ વાતાવરણમાં સમાવેશિત છે બેટા, એટલે ખૂબ જ ઓછો ભાગ. હવે આપણને આપ્યું છે નેક્સ્ટ ડેટા. પહેલા ડેટા જોઈ લઈએ. અશ્મિ બળતણ કાર્બનના એક સંચય સ્થાનનું પ્રતિનિધિત્વ કરે છે. વાતાવરણ અને મહાસાગર દ્વારા જીવંત અને મૃત જીવો દ્વારા કાર્બનનું ચક્રીયકરણ થાય છે અને પ્રકાશ સંશ્લેષણમાં કેટલા કાર્બનનું સ્થાપન થાય છે?
4×10⁻13 કિલોગ્રામ કાર્બનનું દર વર્ષે પ્રકાશ સંશ્લેષણ દ્વારા શું થાય છે બેટા? સ્થાપન થાય છે. ઉત્પાદકો ઉપભોગ્યો શ્વસન દ્વારા વાતાવરણમાં કાર્બનની મહત્વપૂર્ણ માત્રા CO2 સ્વરૂપે પાછી ફરે છે અને જમીન મહાસાગરના નકામા પદાર્થો મૃત કાર્બનિક દ્રવ્યો તેમની વિઘટન દ્વારા CO2 નું સેતુ જાળવી રાખે છે અને વિઘટકો પણ વાસ્તવિક રીતે આમાં સહભાગી થાય છે. હવે સ્થાપન પામેલ કેટલાક કાર્બનની માત્રા અવસાદનમાં શું થાય છે બેટા? વ્યય થાય છે અને પરિવહનમાંથી બહાર નિકાલ પામે છે. તો જ્યારે અવસાદન પામે તો તે ત્યાં જમા થઈ જશે. હવે પાછું એ ચક્રમાં તરત પાછું ફરે નહીં. લાકડા સળગે છે, કાષ્ઠ બળતણ, જંગલની આગ લાગે, કાર્બનિક દ્રવ્યોનું દહન થાય, અશ્મિ બળતણ, જ્વાળામુખી વગેરે દ્વારા પણ વાતાવરણમાં CO2 બેટા મુક્ત થાય છે. તો આપણને આ ડાયાગ્રામમાં એ જ સમજાવેલું છે. હવે આપ્યું છે કાર્બન ચક્રમાં મનુષ્યની પ્રવૃત્તિઓ મહત્વપૂર્ણ છે. આપણે ડિફોરેસ્ટેશન કરીશું, લાકડા કાપીશું તો CO2 સ્થાપન ઓછું થશે. CO2 ની માત્રા શું થશે બેટા? વાતાવરણમાં વધશે. તો આ જે ચક્ર છે તેમાં ખલેલ ઉત્પન્ન થશે અને તેના કારણે જ CO2 માં વધારો થવાથી ગ્રીન હાઉસ અસર થાય છે. નેક્સ્ટ બેટા ચક્ર, લાસ્ટ ચક્ર આપણને આપ્યું છે ફોસ્ફરસ ચક્ર. તો નિવસન તંત્રમાં જે ફોસ્ફરસ ચક્ર છે એ ફોસ્ફરસનું પહેલાં તો આપ્યું છે ફોસ્ફરસ ક્યાં ક્યાં હોય. તો આપણને ફોસ્ફોલિપિડ બાયલેયર ખબર છે હે ને? ફોસ્ફોલિપિડ બાયલેયર ક્યાં આવેલું છે બેટા? તો આપણા કોષરસ પટલમાં. તો જૈવિક પટલો, ન્યુક્લિક એસિડ, કોષીય ઉર્જા સ્થળાંતરણ માટે તંત્ર ધેટ ઇઝ ATP એનો ભાગ છે ફોસ્ફરસ. પ્રાણીઓમાં કવચ, હાડકા, દાંત માટે પણ ફોસ્ફરસ જરૂરી છે. ફોસ્ફરસના કુદરતી સંચય સ્થાનો બેટા શું છે? પર્વતો છે, પથ્થરો છે, જે ફોસ્ફેટ સ્વરૂપમાં, ફોસ્ફરસ કયા સ્વરૂપમાં સંચિત હોય છે બેટા? પહાડોમાં, પથ્થરોમાં ફોસ્ફેટ સ્વરૂપમાં સંચિત હોય છે. પહાડોનું જ્યારે વેધરિંગ થાય, અપક્ષયન થાય તો ફોસ્ફેટની નહિવત માત્રા ક્યાં જશે બેટા? ભૂમિય દ્રાવણમાં જશે. હવે વનસ્પતિ મૂળ વડે તેને શોષી લે છે. ઓકે, આ વસ્તુ બરાબર છે. હું તમને ડાયાગ્રામથી ભણાવી દઉં. એક લાઈન અહીંયા બીજી યાદ રાખવાની છે જે પૂછાય છે. કાર્બન ચક્રની જેમ શ્વસન દ્વારા વાતાવરણમાં ફોસ્ફરસ મુક્ત કરી શકાતો નથી. શ્વસન દ્વારા ફોસ્ફરસનો કોઈ રોલ હોતો નથી. એ ઘટકો બંધારણીય ઘટકો સ્વરૂપે છે. તો ચલો આ ડાયાગ્રામ પૂછાય છે તો જોઈ લઈએ. ઉપભોક્તા. ઓકે, પહેલા તો ખડક ખનિજોમાંથી ફોસ્ફરસ જશે ભૂમિય દ્રાવણમાં. ક્યાં જશે બેટા? અપક્ષયન દ્વારા ભૂમિય દ્રાવણ. ભૂમિય દ્રાવણમાંથી ઉત્પાદકો એને ગ્રહણ કરશે. ઉત્પાદકોમાંથી ફોસ્ફરસ ક્યાં જશે બેટા? ઉપભોક્તામાં જશે. ઉપભોક્તામાંથી પાછું એનું શું થશે બચ્ચા? તો નિક્ષેપ થશે, અપ્રત થશે એટલે કે એમનું મૃત્યુ થશે. હવે વિઘટકો પાછો એ ફોસ્ફરસ ક્યાં ઉમેરી દેશે? ભૂમિય દ્રાવણમાં. ઉત્પાદકોમાંથી પણ બેટા કચરો બનશે. તો એ જે કચરો છે એનો પણ શું થશે? તો એ કચરામાંથી પણ પાછું એનું શું થશે? વિઘટન થશે અને ભૂમિય દ્રાવણમાં ફોસ્ફરસ મળશે. તો આવી રીતે ફોસ્ફરસનું ચક્ર ચાલ્યા કરશે. તો બેટા ફોસ્ફરસનું સંચય સ્થાન કયું છે? ખડક ખનિજો. ખનિજોમાં ફોસ્ફેટ સ્વરૂપે ફોસ્ફરસ આવેલો હોય છે. તો આના એટમોસ્ફેરિક ઇનપુટ વાતાવરણીય પ્રવેશ હોતો નથી બેટા, ખૂબ જ ઓછો છે. ડન. હવે લાસ્ટ છે કે આટલું નિવસન તંત્ર ભણ્યા તો ઇકોલોજીકલ સર્વિસીસ નિવસન તંત્રીય સેવાઓ શું છે? તો બેટા નિવસન તંત્રીય સેવાઓ એટલે જંગલનો ઉપયોગ આપણે જે ભણ્યા હતા એ. તો નિવસન તંત્ર આર્થિક, પર્યાવરણ તમે નાનપણથી લખતા આવ્યા છો ને એ જ છે. અને સૌંદર્યલક્ષથી એસ્થેટિક પણ છે. તમે કોઈ વનમાં ચાલવા જાઓ તો તમને કેટલી મજા આવે છે ને, તો એસ્થેટિક વેલ્યુ છે. તેની સેવાઓની વ્યાપક વિસ્તૃતિ માટેનો આધાર છે. નિવસન તંત્રની પ્રક્રિયામાં નિપજોને નિવસન તંત્રીય સેવાઓ કહેવાય છે. તો બેટા તંદુરસ્ત જંગલ વિસ્તાર છે તો હવા પાણીને શુદ્ધ કરે છે. પછી દુષ્કાળ સામે, પૂર સામે ઘટાડે છે. દુષ્કાળ પૂરને ઘટાડે છે. પોષકોનું ચક્રીયકરણ ત્યાં થાય છે. જમીનને બેટા શું બનાવે છે? ફળદ્રુપ બનાવે છે. વન્યજીવન માટે બેટા શું આપે છે? વસવાટ આપે છે. જૈવ વિવિધતાને
જાળવી રાખે છે. વિવિધ પાકોના પરાગનયન બેટા પક્ષીઓ કીટકો છે, મધમાખી છે તો પરાગનયન કરાવશે. કાર્બન માટે બેટા સંચય સ્થાન છે. સૌંદર્યલક્ષી સાંસ્કૃતિક કલ્ચરલ વેલ્યુ પણ છે. આપણે ઘણી બધી વૃક્ષોને પ્રોટેક્ટ કરીએ છીએ. આધ્યાત્મિક પણ છે. તેમ છતાં જૈવ વિવિધતાની આ સેવાનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે, પણ આ મુશ્કેલ કામ એક વૈજ્ઞાનિકે કર્યું હતું અને એ છે રોબર્ટ કોસ્ટેન્ઝા. તો બેટા રોબર્ટ કોસ્ટેન્ઝાએ આનું મૂલ્ય આંકવાના પ્રયત્નો કર્યા હતા અને 1 વર્ષનું નિવસન તંત્રીય સેવાઓનું મૂલ્ય તેમણે આંક્યું હતું 33 ટ્રિલિયન અમેરિકન ડોલર. કેટલું મૂલ્ય આંક્યું હતું બચ્ચા? 33 ટ્રિલિયન અમેરિકન ડોલર. અને આ મૂલ્ય વૈશ્વિક કુલ રાષ્ટ્રીય ઉત્પાદન જે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ GNP છે તેના કરતાં પણ 2 ગણું છે. હવે બચ્ચા આપણને આમાંથી ક્વેશ્ચન પૂછાય છે. આ જે પેરેગ્રાફ છે એ તો એની અંદર આપણને આપ્યું છે કે 50% કિંમત તો શેની છે? તો 50% કિંમત ભૂમિ સંરચનાની છે. કેમ કે બેટા જમીન નિર્માણ થશે તો જ આગળ બધા કામ થવાના છે. પછી બેટા મનોરંજન માટે અને પોષક ચક્રણ માટે 10% કરતાં ઓછી ભાગીદારી આપી છે. અને વન્ય જીવન માટે આબોહવા નિયમન અને વસવાટનું મૂલ્ય માટે કેટલું આપ્યું છે બેટા? તો 6% જેટલી વેલ્યુ એની આપી છે. તો બેટા 50% ભૂમિ રચના માટે છે, 10%થી ઓછી રિક્રિએશન. અહીંયા મનોરંજન નહીં આવે, રિક્રિએશન એટલે પુનઃનિર્માણ આવશે. જ્યારે કોઈ પણ જગ્યા હોય, નિવસન તંત્ર હોય એનું પુનઃનિર્માણ થાય એની માટે આવશે. પછી બેટા 10%થી ઓછું પોષણ ચક્રણ માટે છે અને 6% જેટલું મૂલ્ય શેનું છે? તો આબોહવાનું નિયમન કરવાનું. અને 6% જેટલું મૂલ્ય શેની માટે છે? વસવાટ માટે છે. ડન બેટા. તો આટલા ડેટા આ ચેપ્ટરમાં લર્ન કરવાના છે. NCERT સાથે રાખીને આને પ્રોપર આવી રીતે રિવાઇઝ કરી લેજો. એક્ઝામમાં બેટા ચેપ્ટરના ક્વેશ્ચન આવે તો આપણને શું લખવાનું છે, MCQ આવે તો ચલો ખબર પડી જશે મે બી, પણ એક્ઝામમાં આવે તો શું લખવાનું છે એની માટે બેટા આના સબ પોઈન્ટ્સ યાદ રાખવાના કે આ ટોપિકમાં આ 4 વસ્તુ આપી છે. નહીતર તમને ત્યાં મેઇન પોઈન્ટ જ નહીં યાદ આવે જેના ઉપર તમારે સેન્ટન્સ લખવાનું છે. ડન બચ્ચા. તો ચેપ્ટર આપણે રિવાઇઝ કરી લીધું છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે નેક્સ્ટ ચેપ્ટર સાથે મળીએ, સજીવો અને વસ્તી. ત્યાં સુધી ટાટા બાય બાય. કીપ ટ્રાઇંગ, યુ કેન, યુ વિલ. થેન્ક યુ.